दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। આપણા ઓરલા વિશે જ અત્યારે આપણું ચાલુ છે અને ઓરલાનો અંત અત્યારે એટલે પાંચમું તત્વ. આમ ઓરલું જ કહેવાય છે પણ ઓરલાનો અંત પણ એને આપણે કહીએ છીએ, અંતે આવે એને, એટલે પાંચમું તત્વ ગત આકાશ. ભૂમિથી શરૂ કર્યું હતું, જળ, અગ્નિ અને વાયુનો પહેલો અને બીજો બે ક્લાસ. હવે આજે ગત આકાશ કરીએ છીએ આપણે. ગત આકાશની જે બંધારણ છે એની પહેલાં વાત કરી તો આપણે કીધું છે કે ભાઈ તત્વની એટલી બધી શા માટે આપણે વાત કરીએ છીએ, કરતાની કેમ નથી કરતા એમ. પ્રશ્ન આપને એવો થયો કે ભાઈ તમે આ જે તત્વ તો નાશ થઈ જવાના છે, એ તો ઓરલું છે, એની શા માટે તમે એટલી બધી વાત કરો છો? તો પરમગુરુએ જ એટલી વાત કરી છે તત્વની. બધા જ ગ્રંથોમાં તત્વની એટલી વાત કરી છે અને પાછું એની સાથે એને લખી નાખ્યું છે. એમાં લખ્યું છે પંચમ પ્રકરણ 10 પાના નંબર 364 અને 65. એની અંદર 65ની અંદર નીચેની ચોપાઈ, નીચે જે ફકરો પહેલો છે એમાં નીચે 3 લીટીમાં લખેલું છે. એટલે 365મું પાનું, પંચમ સ્વસંભેદ, પ્રકરણ 10 ખટ વૃત્તિ આદિ પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ, એવું 10મું પ્રકરણ છે. હવે એમાં લખ્યું જ છે એ માટે કે જેથી પરમપદ પામતા સુધી શરીરની અખિલ તત્વો ભાગ પોતાને આધીન રહે તેવી પ્રવૃત્તિ કરતા રહેવું. આમ જ્યાં સુધી તત્વભાગનું વર્તમાન સ્વાધીન થાય નહીં ત્યાં સુધી નિજ પરમ ગતિ પણ અભંગ થઈ શકતી નથી એમ જાણવું. તમને નિજ પરમ ગતિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. અભંગ એટલે આ બાજુ એને નિજ પરમ ગતિની આરે આપણે એકતા નથી કરી શકતા જ્યાં સુધી તત્વને સ્વાધીન નથી કરતા ત્યાં સુધી. આ વાત પહેલી અહીંયા કરી છે એની, અને બીજી એ જગ્યાએ પણ કરી છે કે પંચીકરણ જે આપણે શરૂ કર્યું એની અંદર પાના નંબર 395 ઉપર આ છે એ પ્રકરણ 10 છે. હવે પાના નંબર 395 ઉપર આપ્યું છે. પછી અહીંયા 365 ઉપર નીચે પાછું એમાં જ કીધું છે પાના ઉપર. અહો એ અંશ જેને અનાદિપદની પ્રાપ્તિ ન થઈ તેને સંસારનો ત્યાગ કરીને નિહંગપણું ધારણ કર્યું હોય તો પણ પરમપદની પ્રાપ્તિ વિના તેના સર્વ વર્તમાન ઉપલક જ ગણવા, ઉપલક જ ઢોંગ સરખા જાણવા. અહો હે અંશ કદાચ તેણે દેખાદેખી જોગ લીધો હોય તો માની લેજો કે ધન અને સન્માન લેવાને અર્થે તેમજ જગતમાં મહત્તા દેખાડવા સારું લીધો છે. એટલે આટલા સુધી આપણે નહીં જઈએ પણ તત્વની જ વાત કરીએ છીએ કે તત્વને જાણે નહીં અને કદાચ એ સંન્યાસી થઈ જાય અને રિદ્ધિ સિદ્ધિ અનેક પ્રકારની પ્રાપ્ત કરે, લોક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, લોકેશના પણ પ્રાપ્ત કરે, સન્માન પણ પ્રાપ્ત કરે, ધન દોલત પ્રાપ્ત કરે, તો પણ એ આમાંથી નીકળે નહીં. કારણ કે તત્વને યથાર્થ રૂપે જાણવા પડે જેમ છે એમ. એટલે અહીંયા પરમગુરુએ કીધું છે. પછી બીજી 395માં 395 છે એની અંદર આ વાત કરી છે. એની શરૂઆતમાં જ કરી છે તત્વજ્ઞાન પંચીકરણ. તત્વજ્ઞાન છે એમાં જ એની કીધું છે કે પહેલી લીટીમાં જ કીધું શરીર સંબંધી પંચીકરણ ઉપર વિશ્વાસ છે. કેમ કે પંચીકરણથી વાકેફ આપણે નથી ત્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન કદી પણ થતું નથી. માટે પંચીકરણની અવશ્ય જરૂર છે. એટલે પંચીકરણની જરૂર છે એ જો ફાઇનલ થઈ ગયું હોય કે પંચીકરણની જરૂર જ છે આપણે, કેમ ભલે ને આ ઓરલું હોય તો પણ પંચીકરણ જાણવું જરૂરી છે. કારણ કે પિંડ બ્રહ્માંડની જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે એ બધી જ પ્રવૃત્તિ તત્વને આધીન થઈને ચાલે છે.
તત્વ પ્રમાણે ચાલે છે. એટલે તત્વજ્ઞાન છે એ આ બે જગ્યા ઉપર પરમ ગુરુએ ખાસ નિરૂપણ કર્યું છે. અને તત્વજ્ઞાનને જ ઉલટાવવાની વાત કરીશ, પછી ઉલટ ક્રિયાઓ એની જ આપી છે. તો કર્તાને જાણવા માટે તત્વજ્ઞાન એટલું જ જરૂરી છે. અને એમાંય તત્વજ્ઞાનની અંદર જેનો મૂળ તત્વજ્ઞાનનો આધાર 5 તત્વો છે, એ 5 તત્વો જે સ્થૂળ છે એમાંથી આપણે શરૂ કર્યું અને આપણે ગત આકાશે પહોંચ્યા છીએ. એ તો પૃથ્વી તત્વ સંપૂર્ણ જાણી લીધું, જળ અગ્નિ વાયુ એને પણ જાણી લીધા. હા, એને પછી આપણે ગતિમાં કેવી રીતે આવે છે એના વિશે આગળ વાત કરશું, પણ એટલું બધું આમાં ભરેલું છે આ તત્વોમાં. એમાંય જેટલી સમજણ આપણને આવતી જતી હતી સાથે, એને તો હું નાખતો જ જતો હતો. મરી મસાલા જેટલા આપણી સાથે હતા હાજરમાં સ્ટોકમાં, એને તો ઉમેરતા જતા હતા. તે વ્યંજન તૈયાર જેટલું થતું હતું એના માટે કરી લીધું, પણ વિશેષ વ્યંજન તૈયાર કરવું હશે ત્યારે વિશેષ અભ્યાસ કરીને આપણે એમાં જવું પડશે. તો આ રીતે અહીંયા તત્વ ભાગ છે એને પરિપૂર્ણ કરવા માટે આપણે છેલ્લું તત્વ ભાગ છે એને આપણે છે એમાં છેલ્લું જે તત્વ છે ગત આકાશ, એને આપણે અત્યારે લઈએ છીએ. હવે ગત આકાશ છે શું? તો ગત આકાશ સિવાય પાછું બીજું આકાશ છે એવો પણ પ્રશ્ન થશે ને આપણે. તમે ગત આકાશ કહો છો તો પછી નથી ગત એવું એ આકાશ છે ને? હા, તો એવું છે ને. એટલે આપણે એને અત્યારે જે વિષય ચલાવવાના છે એ ગત આકાશનો ચલાવવાના છે. અને બાકીના જે વિષયો આગળ આવતા જશે એ પ્રમાણે આપણે લઈશું. અત્યારે ગત આકાશ છે એમાં છે શું એવો પ્રશ્ન પૂછ્યો. ગત આકાશ શું છે? એટલે એની હવે શરૂઆત આપણે કરીએ કે ભાઈ આ તત્વોની રચના કેવી રીતે થઈ હતી. તો અચરત સાગરમાં અચરતબાઈએ પ્રશ્ન પહેલો પૂછેલો છે. એની અંદર એનો કંદ ત્રીજો છે, કદાચ ચોથો છે, ચોથા કંદની પ્રશ્ન પહેલો શરૂઆત થાય છે. 495 ઉપર આ આપ્યું છે. ભૌતિમીર ભાસ્કરનું ચોથો ગ્રંથ છે આ, અને એમાં 395 પાના ઉપર ત્રીજી ચોપાઈમાં અચરત પહેલો પ્રશ્ન પહેલો છે. એટલે અહીંયા તરત જ છૂટું પાડ્યું છે. અવિગત સે ગત નભ કિએ જિનકે શબ્દ આકાર, શબ્દ હુસે સપરસ ભયે જિનતે અગન્ય પસાર. અવિગત સે ગત નભ ભય કિએ જિનકે શબ્દ આકાર, શબ્દ હુસે સપરસ ભયે જીનતે અગ્ન પસાર. અવિગતમાંથી ગત આકાશ થયું, એમાં શબ્દનો પસારો કર્યો. શબ્દનો પસારો કરતા એની અંદરથી હવા ઉત્પન્ન થઈ, વાયુ. એ વાયુ સ્પર્શ માત્રા વાળો વાયુ ઉત્પન્ન થયો. સ્પર્શ માત્રાના ઘર્ષણથી, વાયુના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. પછી અગ્નિથી શું થયું? અગ્નિ પછી ચોથી ચોપાઈમાં કીધું અગ્નિ તત્વ સે અપભય અપતે અવનિ રૂપ, યહી સબ પ્રજા અરૂપ કી ક્યો કરી કિએ સ્વરૂપ. જે અરૂપમાંથી સ્વરૂપ કરવાનો એ અત્યારે આપણો વિષય નથી, એનો વિષય પછી લઈશું. અરૂપમાંથી સ્વરૂપ કેવી રીતે કર્યું, પણ જે તત્વ કેમ બનાવ્યા. આ પ્રજા તે આપણે દેખાય છે, આ ઝાડવાઓ દેખાય છે, આ મકાનો દેખાય છે, પક્ષીઓ દેખાય છે, મનુષ્યો પશુ પક્ષીઓ બધું જ જે કાંઈ દેખાય છે અને રચના દેખાય છે એ સ્વરૂપ થયું એટલે આપણે દેખાય છે. એ બધી અરૂપ હતી. એમાં અરૂપની અંદર જે ગતિ કરી હતી કે એની અહીંયા વાત કરી કે અવિગત જે આકાશ હતું એમાંથી ગતનભ કર્યું. ગતનભમાંથી શબ્દનો પસારો કરતા શબ્દો થતા એની અંદરથી જે વાયુ ઉત્પન્ન થયો છે, વાયુનું ઘર્ષણ થતા જે અગ્નિ ઉત્પન્ન થયો છે, અગ્નિની વધારે અગ્નિની પેલી માટે છે એને ઠારવા માટે એ જ અગ્નિની અંદરથી અપ એટલે પાણીનું ઝરણ થયું અને પાણી ઉત્પન્ન થયું. પાણી છે એ જ્યારે ઠોસ થઈ ગયું એટલે અવની પૃથ્વી ઉત્પન્ન થઈ છે. જે જળ ઠોસ થઈ જાય એટલે પૃથ્વી થાય. એટલે જળને આપણે જોઈ કે એ ઠોસ થવું એટલે બરફ થઈ જવું, પણ બરફ પાછો પીગળી જાય છે. એમ જે આ જળ હતું એ કયું હતું? લાવારૂપી જળ હતું. પુષ્કળ અગ્નિ હતી એની અંદર, અને એ લાવારૂપી જળ વહેતું હતું, એ ઠોસ થઈ ગયું, એની ધરતી થઈ છે. જેમ બરફને આપણે ઠંડા -0 ઉપર લઈ જાય પાણીને એટલે બરફ થઈ જાય છે, અને 100 ટેમ્પરેચર ઉપર લઈ જાય એટલે વરાળ થઈ જાય છે. પણ એની જે ઠોસ થવાનું એટલે કોનું ઠોસ થવાનું? તો કે પાણીનું ઠોસ થવાનું. પણ પાણીનો વિભાગ અગ્નિ સાથેનો જે હતો એ લાવા રૂપે હતો, લાવા રસ રૂપે. એ રસ જ હતો. એ એક પ્રકારનું
પ્રવાહી જ હતું, પણ એમાં ગરમી હતી અને લાવા હતું, એ જે જામી ગયું છે એનાથી આ પૃથ્વી તૈયાર થઈ છે. એટલે કીધું અવની નિરૂપ. અને જે અરૂપ હતું એ રૂપમાં દેખાવા લાગ્યું છે કે. તો હવે આપણે જે આ બધાની અંદરથી હવે આવ્યા છીએ આપણે ગત આકાશે. અવિગતની વાત અત્યારે નથી કરવાના અને 4 તત્વોની વાત આપણે કરી દીધી છે. હવે કીધું કે આ જે ગત આકાશ એનું આપણે થોડું નિરૂપણ કરીએ. ગત આકાશને તમે શું કહો છો? આપને પ્રશ્ન કોઈ પૂછે તો ગત આકાશને શું તમે કહો છો? તો એનો એક વિષય એવો હતો, ગત આકાશ એટલે જે કોઈ પણ વિષય તમારે કોઈ કાર્ય કરવું છે એમાં તમારે ખાલી જગ્યાની જરૂર પડે. હવે એ ખાલી જગ્યાની જરૂર પડે એટલે તમારે એ ખાલી જગ્યાનું એક બાંધકામ કરવું પડે. ધારો કે આપણે આ ઘરમાં બેઠા તો આ ખાલી જગ્યા, આ જગ્યાએ બેસવાની આપણે જરૂર છે, તેને એક આકાર આપવો પડે. એટલે દિવાલો ઊભી કરી, નીચે હોતી એક પ્રકારનો આધાર લીધો, આજુબાજુ આધાર લીધો અને ઉપર છે એ છજુ કર્યું અથવા સ્લેબ બીડી લીધો, એટલે એક આકાર થયો છે જેની અંદર આપણે બેસી શક્યા. આ વર્તનમાં આવેલું આકાશ છે. કાર્યમાં લીધેલું આકાશ એટલે આપણું ઘર, કાર્યમાં લીધેલું. એવી રીતે કાર્યમાં લીધેલું આકાશ એ જે માટલાની આપણે જે માટલું બનાવ્યું તો એની અંદર તમે બનાવ્યું, હું માટલું નથી બનાવ્યું, જે માટલાના આકારનું એક આકાશને મેં જગ્યા આપી અને એને મેં કવર કર્યું માટીથી. એટલે એ જે મેં કવર કર્યું એની અંદર હવે હું લોટ ભરી શકું, તેલ ભરી શકું, પાણી ભરી શકું, હવે ઉપયોગમાં આવે એવું છું. અત્યારે આ આખું અવિગત આકાશ છે, એમાં પાણી ભરવું હોય તો મારે કેમ ભરવું? પણ માટલાના આકારની અંદર પાણી, લોટ, તેલ, ઘી જે કાંઈ ભરવું હોય એ હું ભરી શકું. એમ તો એક પાત્ર તૈયાર કરવું. એટલે અવિગત આકાશમાંથી ગત આકાશ છે એનું પહેલું પાત્ર તૈયાર કર્યું કે આની અંદર કામ મારે કરવું. આ ગ્લાસ છે તો ગ્લાસની અંદર જે આપણે કાચનો હોય, સ્ટીલનો હોય, કોઈ પણ ધાતુનો હોય, પ્લાસ્ટિકનો હોય, તો એ જે ગ્લાસ છે એની આજુબાજુ એક પડ તૈયાર કર્યું અને વચ્ચે જે ખાલી જગ્યા રાખી છે એને ગત આકાશ કહેવાય. જે ઉપયોગમાં મારે લેવાનું છે, એમાં પાણી ભરી શકું, દૂધ ભરી શકું, એની અંદર કંઈ બીજું પ્રવાહી પણ ભરી શકું. આ રીતે કરીને પછી ડોલ કરી મોટી. તો ડોલ છે એનો ઉપયોગ એ રીતે કર્યો કે વચ્ચે આકાશ મેં ખાલી રહેવા દીધું, એ ભરીને જ દીધું મેં, કે જેને ઉપયોગમાં કાંઈ પણ ભરવા માટે, ઉપયોગમાં લેવા માટે જે કંઈ તૈયાર કરવામાં આવે એને ગત આકાશ કહેવાય. તો અવિગત તો એટલું મોટું છે કે એની અંદરથી હું એમાં કાર્ય માટે ઉપયોગમાં ન લઈ શકું. એટલે મારે એક નાનું એવું ગત આકાશ કરવું પડે. આ પૃથ્વી તો કેટલી મોટી છે, સીધે સીધું એની અંદર નથી રહેવાતું. એટલે મનુષ્યની શરૂઆતની અંદર એ ભૂમિની અંદર એની ગુફાઓ શરૂ કરી. એ ગુફા એની પેલી ગત આકાશ હતું કે એની અંદર રહી શકાય. પછી ગુફાથી પછી એને એવું લાગ્યું કે હું કંઈક ઝૂંપડો જેવું બનાવું તો વધારે સારું રહેશે, તો એને એવું પણ બનાવ્યું. ગુફાઓમાંથી બહાર આવ્યા, ઝૂંપડાઓ બનાવ્યા. ઝૂંપડામાંથી પછી એને કંઈક વિશેષ બનાવવાની શરૂઆત કરી. પહેલાં તો એ લાકડા હોય એને ભેગા કરીને એની દિવાલો કરતા હતા. પછી માટીનો ઉપયોગ કરવા માંડ્યા, માટીની દિવાલ કરે, છાણની દિવાલ કરે, અને જે જે વસ્તુ મળતી ગઈ એની અંદર પછી અમુક પ્રકારનું ઘાસ નાખી દે એટલે મજબૂત થાય. પછી માટીમાંથી ઈંટો પાડવાની શરૂઆત કરી. તો એવી રીતે કરીને મૂળે શું કર્યું કે એક મોટું હતું એની અંદરથી એક બાંધકામ કરીને મારે જેટલું ઉપયોગમાં લેવાય છે, મારે વાપરવામાં કામ લાગે છે એટલી જગ્યા મારે કરવી. એનું નામ ગત આકાશ. આ સમજમાં આવે એટલા માટે કે અવિગતનો તો કોઈ પાર જ નથી. જ્યાં સુધી પ્રકાશ બ્રહ્મ છે ત્યાં સુધી અવિગત છે. પણ જ્યારે મારે ઈંડા બનાવવા છે, બ્રહ્માંડ બનાવવું છે, એક ઈંડું બનાવવું છે, ત્યારે એટલો ભાગ લેવાનો અને એની અંદર કાર્ય શરૂ કરવાનું. હવે ગત આકાશની અંદર કાર્ય થાય તો ગત આકાશની અંદર છે એ પહેલું આકર્ષણ ઉત્પન્ન કરવું પડે એટલે નિરંજન પુરુષ સ્થાપે. બીજું છે એની અંદર ઉર્જા ઉત્પન્ન કરે, ગતિને પ્રોત્સાહન મળે એવી એક બળ આપવું પડે એટલે આદ્ય શક્તિની સ્થાપના કરી. એની અંદર બધું જમાવવું પડે તો તમો ગુણ રાખ્યો, સ્થિરતાવાળો, દ્રઢતાવાળો. પછી આને છે એ પાછું પ્રવાહી રૂપે હલનચલન પણ કરાવવું પડશે એટલે સત્વગુણ આને બધું પોષણ પણ આપવું પડશે. એવી રીતે ઉત્પત્તિ પણ કરવી પડશે એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ત્રણેય બન્યા, ઉર્જા બનીને આકર્ષણ બન્યું. આ ગત આકાશની અંદર આ પહેલા તત્વની શરૂઆત કરી. એ બધા તત્વોના આધારે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, આદિશક્તિ અને નિરંજન. બ્રહ્મા ભૂમિ તત્વ, વિષ્ણુ જળ તત્વ, શંકર અગ્નિ તત્વ, આદ્યશક્તિ વાયુ તત્વ અને ગત આકાશ એ
નિરંજન તત્વ. એટલે એની સાથે એના સંચાલકોને પણ બેસાડ્યા, કારણ કે તત્વ જળ છે, પણ જે અંશ જે એમાં આવશે, આદ્યશક્તિમાં અંશ હોય, નિરંજનમાં અંશ હોય, બ્રહ્મા વિષ્ણુ શંકરમાં અંશ હોય. જે અંશ છે એ આને ગતિમાં રાખશે, એ એને સંભાળશે. એટલે એ અંશમાં જે મહદ તત્વ જે ભરેલું હતું એ અંશોએ આને સંભાળ્યું. આવા અનંત ઈંડાઓ ઉત્પન્ન કર્યા આવી ગતમાં, અને એના એક એક ગત આકાશ ઉત્પન્ન કર્યા. જેમ કુંભાર માટલા બનાવતો હોય તો આપણે તો એક જ માટલું લઈ આવીએ ને, આપણા કામના કેટલા માટલા જોઈએ, કદાચ ચાલો 2-3 માળ હોય આપણે તો એક એક માળે 1-3-4 લઈ આવી. પણ ત્યાં તો 500-1000 બનાવતો હોય, પાછું એને આગળ તો ચાકડો ચાલુ હોય કે ભાઈ આ દુકાનેથી લાવીને કુંભાર આગળથી લાવીને દુકાનવાળો વેચતો હોય તો એની આગળ એક સ્ટોક નક્કી હોય કે 100 લાવ્યો છું, 100 વેચાય પછી નવા લાવીશ. પણ પેલો તો ચાકડો ચલાવે છે, ઉત્પાદન જ કરે છે, માટીમાંથી નિરંતર માટલાઓ બનાવવા જ કરે છે. તો આપણે આપણા ઉપયોગ પૂરતા લાવીએ, આ તો અનંત બ્રહ્માંડો બનાવે છે. આપણે તો આપણા ઉપયોગ પૂરતું એક બ્રહ્માંડની અંદર રહીએ છીએ. આ જે બ્રહ્માંડ છે એવું આપણે જેમ માટલું લઈ આવ્યા કે એક માટલું લઈ આવ્યા, અમારે એક માટલાની જરૂર હતી, પણ કુંભાર આગળ કોઈ તાણ જ નહોતી, કારણ કે એ તત્વને જાણનાર હતો, ઉત્પન્ન કરનાર હતો. એ માટીને લઈ આવે, એને ખૂંદે, એની અંદર ચાળે કે જે કંઈ કરે, પછી એને એકદમ સરસ મજાનો ગારો બનાવે અને ચાકડા ઉપર ચડાવીને આકાર આપે. પોતાના હાથની અંદર પણ એની એક રમત હોય, એની એક કળા હોય, એક એની સૂઝ હોય, મગજની અંદર કેવો આકાર બનશે એની એક એને સમજ હોય. અને એની સાથે બહાર કાઢીને જે સૂકવ્યા પછી એને પાછો નિભાડે ચડાવે, પાકું થઈ ગયા પછી પાછો ટકોર પણ મારે. હાલે એમ તો છે ને, એમ જ્યારે આ બ્રહ્માંડ રૂપી માટલું બનાવ્યું છે એને ટકોર મારી જોઈએ છે કે આ ફૂટી તો જાય એવું નથી ને, આ બધું કામ પાણી તો રાખે એવું છે ને. અને આપણે બધા અપમાંથી બનેલા છીએ, જળમાંથી. આપણે બધા જે કંઈ આ બધું છે એ પાણીમાંથી બનેલું છે. તો પાણી આ માટલામાં રહે, એમ આ બ્રહ્માંડની અંદર આપણું જે પાણી છે મૂળ એ રહેશે ને, અગાધ જળ, સઘન ઘન, એ જળમાંથી આપણે બધા બન્યા, કંઈ પણ બીજે લેવા નથી જવું પડ્યું. તો એ કે આ સઘન ઘન છે એટલું બધું સરસ રીતે આની અંદર ગોઠવાશે તો ખરું ને, આ માટલું ફૂટી તો નહીં જાય ને. એ બધું એની તપાસ કરીએ છીએ ત્યારે. તો એ ગત આકાશની અંદર આ ઘટના આખી ઊભી કરી, જે રીતે અત્યારે મેં વર્ણન કર્યું. તો એ ગત આકાશ છે શું? હવે તો અનંત ગત આકાશ છે. જે રીતે કુંભારનું જે ઘર હતું એની અંદર પારને એટલા માટલા, તાવડીન, કુલડીન એવા માટીના સાધનો હતા, અને વચ્ચે જગ્યા હતી, અને એની અંદર આપણે કાંઈનું કાંઈ કાર્ય માટે ઉપયોગમાં લેતા હતા. તો આવી રીતે જ્યારે કર્તાએ ઉત્પન્ન કર્યું એની કી ભાઈ જે કુંભારે જે રીતે કર્યું છે, અને કુંભાર આગળ જગ્યા છે, તો આની આગળ તો જગ્યાનો પાર નથી. ખગાકાર શૂન્યનો કોઈ અંત નથી. જેટલા ખગાકાર શૂન્યનો અંત નથી, એમાં જેટલા કર્તાનો બાહ્ય પ્રકાશ જેટલામાં પડ્યો એ અવિગત આકાશ છે. અને એની અંદરથી ગત આકાશો જેમ પરપોટા સમુદ્રની અંદર ઉત્પન્ન થાય એમ ગત આકાશ ઉત્પન્ન થયા છે. જેમ પરપોટા સમુદ્રની અંદર ઉત્પન્ન થાય, મોજાનો પાર નથી, પણ એક મોજાની અંદર અનંત પરપોટા ઉત્પન્ન થાય, એમ લહેરી જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે એનો તો પાર નથી. લહેરી તો આવ્યા જ કરે છે નિરંતર, પણ એ લહેરીની અંદર જે ઉત્પન્ન થનારા પરપોટા છે એ પરપોટા રૂપે આ ગત આકાશો ઉત્પન્ન થયા છે. આમાં હું આપણે અભિમાન કરી શકીએ કે ગત આકાશની અંદર આવો, ને ગત આકાશનો તો પાર નથી. અને આ આકાશ જે આપણે ગત આકાશ આપણું ઈંડું દેખાય છે બ્રહ્માંડ, એનું કોઈ વર્ણન કરવાને સમર્થ નથી. આ બાજુ કોઈ દેવો પણ એને સમર્થ નથી કે આ ઈંડાનું વર્ણન શું કરવું મારે. આ બ્રહ્મ ઈંડ, આ થોડું ને મુરગીનું ઈંડું છે, આ થોડું ને શાહમૃગનું ઈંડું છે, આ થોડું ને કાચબાનું ઈંડું છે. આ કોનું ઈંડું છે ખબર જ નથી હજી કોઈને. આપણે બધા એના વિશે બેક્ટેરિયા છીએ, ઝીણા ઝીણા. આપણે નહીં, આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર એ બધા એના આકાશ ગંગાઓ એના બેક્ટેરિયા છે. તો આપણે તેના કયા ભાગમાં આવતા હશું? તો એવી રીતે અનંત બ્રહ્માંડો જ્યારે ઉત્પન્ન થાય છે, એમાંથી એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું, એના ગત આકાશની આપણે વિગતની વાત કરીએ છીએ. એની વિગત અત્યારે આપણે કરીએ છીએ. અત્યારે ગત આકાશમાં શું થાય છે? આ ગત આકાશની અંદર જ બધી ઘટના ઘટે છે. પાણી તમે એમાં ભરો છો, તમને એવું લાગ્યું તો એની અંદર લોટ ભરો છો, તમને એવું લાગ્યું તો ઘી એમાં ભરો છો, તમને એવું લાગ્યું કે આની અંદરથી હવે મારે છે તેલ ભરવું છે, લોટ ભરવો છે, કંઈ બીજી ત્રીજી વસ્તુ જે લાગ્યું એ તમને. મારા એક કાકા હતા, બધા સર્પ આવે એટલે એ પકડી લે તરત, એમ બોલાવે આવે અહીંયા, એટલે એ સર્પ આવીને એના ગળામાં વીંટાઈ જાય.
વીંટાઈ જાય, મારા સગા કાકા. પછી એ માટલાની અંદર એને મૂકી દે, એટલે માટલામાં સર્પ પડ્યો રહે એમનો. તો સર્પ પણ ભરે, વીછી પણ ભરે એની અંદર, સમજાણું? એ બોલાવે, અહીંયા આવી કે કેમ આટા મારે છે? તે આવીને સીધો પગે ચડીને સીધો એના ગળામાં વીંટાઈ જાય. અને એ પછી કેટલાય એવું 10-12 વર્ષ રહ્યા. પછી એક વખત શંકર ભગવાનના મંદિરમાંથી એક સર્પ નીકળ્યો, એને કીધું ભાઈ તું મને કરડી જા, હવે મારે જવું છે. એટલે એને કરડી ગયો. આખા ગામમાં બધાને કહી આવ્યા કે આજ હવે હું જાઉં છું. બધા મંદિરે પગે લાગીને, શંકર ભગવાનનું મંદિર હતું એના ઓટલા ઉપર સૂઈ ગયા પછી, અને પછી એની દેહ છોડી દીધો. તો કઈ વસ્તુ ભરાય છે અંદર આ બધી? તો એની આપણે ખબર પડે કે બધું જ ભરી શકીએ અંદર. કોઈ અત્તર ભરે છે અંદર, તો આ બધી વસ્તુ, કોઈ અત્તર એની અંદર ગરમ કરીને અત્તર કાઢવાનું કરે છે, કોઈ એની અંદરથી અર્ક પાડે છે માટલામાંથી, માટલું ગરમ કરે, ઉપરથી નળીને એવી રીતે નાખીને ગૌમૂત્રનો અર્ક બનાવે છે, કોઈ ઔષધિનો અર્ક બનાવે છે. માટલાનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. કોઈ રસોઈ બનાવવામાં તે અમુક પ્રકારની કુલડીઓ વાપરે છે. તો એ રીતે આ માટીનો ઉપયોગ, એવી રીતે ગત આકાશ ઉપયોગમાં લેવાની વસ્તુ શરૂ થઈ. આ ગત આકાશ ઉપયોગમાં જ્યારે બધી વસ્તુ શરૂ કરવી છે, અવિગતમાં કાંઈ છે નહીં. અવિગત ઉપયોગમાં આવે એવું નથી. એટલે જ એને કીધું અકર્તા. બ્રહ્મને અકર્તા જ કહી દીધું છે, કારણ કે એ અવિગત આકાશ બ્રહ્મ છે. પ્રકાશ પુષ્કળ છે ત્યાં, અને પ્રકાશની અંદર એ અને અકર્તા કહી દીધું. હવે ત્યાં ગતની અંદર ગતિ ઉત્પન્ન કરી. આજે ગત આકાશની અંદર ગતિ ઉત્પન્ન કરી શબ્દથી વાયુને ગતિમાં આપ્યો, વાયુથી પછી અગ્નિ ગતિમાં આવ્યો. એવી રીતે ગતિ ઉત્પન્ન કરી. એ ગતિ જે ભરેલી છે એના કારણે આપણે બધા જીવીએ છીએ. આ પૃથ્વી ફરે છે એ ગતિ છે, ચંદ્ર પૃથ્વીને ફરે છે એ ગતિ છે, ચંદ્ર અને પૃથ્વી બંને છે એ પાછા સૂર્યને ફરે છે એ ગતિ છે. સૂર્ય આ બધા 9 ગ્રહો પોતાની ધરી ઉપર ફરે, અને પાછા સૂર્યને ફરે, અને સૂર્ય પાછો અભિજીતને ફરે. આ બધી ગતિઓ આવી એટલે મારી અંદર લોહી પણ ફરે, મારી અંદર કોષ પણ ફરે, મારી અંદર વાળ પણ ફર્યા કરે, મારી અંદર નખ પણ આગળ જયા કરે. મારી અંદર એ ગતિ એમાંથી જ આવેલી છે. અવિગતમાંથી મારામાં ગત આકાશ જે ઉત્પન્ન થયું, જે ગતિ ઉત્પન્ન થઈ, એ ગતિ બધામાં આવી. કીડી નવરી તમે બેઠી કરે ભાળી છે કે આરામ કરતી હોય કીડી? આપણે કદાચ કબૂતરને તમે જોયું હોય કે રાત્રે છે એ આરામ કરે છે. બિલાડી હોતી એક બાજુ હુઈ ગઈ જોઈ હોય, પણ કીડી ઝીણામાં ઝીણી વસ્તુની અંદર, બેક્ટેરિયાની અંદર એક ગતિ ભરેલી છે. આ ગતિ આવી ક્યાંથી? અવિગતમાં તો ગતિ હતી નહીં. આ ગતિ જેની અંદર ભરવામાં આવી છે એનું નામ ગત આકાશ છે. અવિગતમાંથી ગત એટલે ગતિ, બીજો વિષય આવી ગયો. એક અવિગતમાંથી જે ભાગ કર્યો અને જે ખાલી જગ્યા રાખી, એનો જે પાર્ટ કર્યો, જે એને કોચલું બનાવવામાં આવ્યું, જે એને દિવાલ બનાવવામાં આવી, એની વચ્ચેનો ભાગ જે ઉપયોગમાં આવે એવો હતો, એનું નામ આપણે ગત આકાશ કર્યું. પછી જેની બીજી વ્યાખ્યા કરી આપણે, કે જેની અંદર ગતિ ભરેલી છે, જે બધું ગતિમાન છે, બધું પવન વહે છે, વૃક્ષો ઉગે છે, આ બધી જે ગતિ છે એ બધી અગ્નિ છે, એ પાછી એનું કામ કરે છે. એમાંય ગતિ ભરે, જળમાંય ગતિ ભરેલી છે, એમાંય તે નીચે જવાની ગતિ ભરી છે. વળી પાછો એને પ્રકાશ અગ્નિ વધારે લાગે તો વરાળ થવાની ગતિ ભરી છે. તો બધી જ ગતિઓ, શ્વાસોશ્વાસની ગતિ ભરી છે, હૃદય ધબકવાની ગતિ ભરી છે. આ ઈડા પિંગળાની સુષ્મણા નાડીઓ આપણી ચાલી રહી છે, એની આધારે આપણા વાત પિત્ત અને કફ, એની બધી નાડીઓ ચાલી રહી છે. એ બધી જ ગતિ ભરી છે. સૂઈ જાય તો એ ગતિ ચાલુ છે. અવિગતની અંદર નિરંતર ગતિ ચાલુ છે. એ જે ગત આકાશ ભર્યું છે, જેમાં ગતિ ચાલુ છે, એવો બીજી વ્યાખ્યા ગત આકાશની. આ બીજી વ્યાખ્યા કરી આપણે. એટલે 2 વ્યાખ્યાને તમે જોઈ લેજો, 2 કેટલી સરસ રીતે થઈ છે. એક તો ઉપયોગમાં આવે એવો ભાગ, અને જેની અંદર ગતિ ભરી છે. એટલે એમાં ગતિ ભરી હોય એટલે એની અંદર 3 વસ્તુ નક્કી થઈ જાય. એક ઉત્પન્ન થાય, એક ઈ ચાલે, અને એક નાશ થાય. એટલે જન્મ, સ્થિતિ અને લય, આ 3 પાછી ત્રીજી વ્યાખ્યા કે જે આની અંદર થાય. ગત આકાશમાં શું થયું કે આ 3 વસ્તુ ગત આકાશમાં થાય. અવિગતમાં ન કોઈને જન્મવાનું છે, ન સ્થિતિ છે, ન મરવાનું છે. એની અવિગત સ્થિતિ છે, પણ આપણી જેવી જન્મથી ઉત્પન્ન થયેલી એ સ્થિતિ નથી. અહીંયા તો નિરંતર કંઈક કોષો બદલાયા જ કરે છે. મગજના કોષો બદલાય છે, 12 વર્ષે બધા જ કોષો બદલાઈ જાય મગજના આપણા. એમ શરીરના બાકીના બધા અંગોના 7 વર્ષે બધા જ કોષો બદલાઈ જાય છે. આપણે જે કંઈ ખાઈએ છીએ એના સપ્ત ધાતુઓ તૈયાર થઈ જાય છે, વાણી નીકળ્યા કરે છે. આ 25 પ્રકૃતિ જેની અંદર રમે છે, કામ કરે છે, અને નિરંતર કાર્ય ચાલુ છે.
મળમાંથી પાછું રૂપાંતર થઈને એ પાછું કોહવાઈ જશે, એનું વળી પાછું ખાતર બનશે, ખાતર પાછા મૂળ શોષી લેશે, એની સાથે પાણી ભળશે, વળી પાછી ડાળી પાંદડા ફળ ફૂલ બધું થઈને પાછા ફળ ને રસ એમાંથી ઉત્પન્ન થશે. આ નિરંતર ગતિ ભરી છે. દેખાતું આપણે આંબો છે પણ એની અંદરની ગતિ આપને નથી ખબર પડતી, જેમ આપણી અંદરની આપને ગતિ નથી ખબર પડતી. એવી રીતે જે ગત આકાશની અંદર આવી જે ક્રિયા છે એના 3 વિભાગ આપણે કરી દીધા. એટલે જન્મ, સ્થિતિ અને લય, આટલી ગતિ એની અંદર ભરી. અને આ ગતિથી આ સંસાર નિરંતર ચાલે. કોઈની ખબર નથી કે આ બધું કોણ ચલાવે છે, કે કોની આ ગતિ ભરી છે, હું કોની આરાધના કરું. જો આ તત્વોની ખબર હોય તો આરાધનાની પણ ખબર પડે કે આ કોણ છે જેની આવડું મોટું બનાવ્યું. આપણે તો એક લેમ્પ લઈ આવી, દીવો પેટાવો હોય તો દીવો પેટાવી આપણા ઘરમાં. આવડો સૂર્ય જેની આ આખા 9 ગ્રહો ઉપર ઉજાસ કર્યો છે, જેના કારણે દિવસ અને રાત થઈ રહ્યો છે, એવો સૂર્ય અને ચંદ્ર એને ત્યાં કોની મૂકી દીધા, એને કોની બનાવ્યા? એની તો હું વાત જ નથી કરતો. આવા અનંત સૂર્યો, અનંત ચંદ્રો, અનંત ગ્રહો ઉત્પન્ન કરી, અનંત આકાશગંગાઓ ઉત્પન્ન કરી, એ જે બ્રહ્માંડ છે એની જે ગતિ છે એ ગત આકાશ. આ ગત આકાશનો અત્યારે આપણે સત્સંગ કરીએ. કોની બનાવ્યું આને? પછી તમે એવું કીધું કે આવા જેમ કોઈ સમુદ્રની અંદર મોજા આવે અને એમાં અનંત પરપોટા, 1 2 3 4 5 નહીં, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અરવ ખરવ નિખરવ પદ્મ મહાપદ્મ શંકુ જલાધિ શંકુ અંત્ય મધ્ય પરાર્ધ મહાપરાર્ધ નહીં, અનંત, આંકડો નહીં, એવા જે ઉત્પન્ન થાય છે આંકડા વગરના, એવા પરપોટા ઉત્પન્ન થાય છે. એમ ગત આકાશ ઉત્પન્ન થાય છે. તો મારે માનવું કોને? કરતા કોણ છે? આ બધા એના કરતા કોણ છે? તમે કીધું ગત આકાશની અંદર નિરંજન આદ શક્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર આવે, પછી એના બધા દેવો આવે, ઇન્દ્ર દેવતા આવશે, વરુણ દેવતા આવશે, અગ્નિ દેવતા આવશે, દિગ્પાલ આવશે, અશ્વિની કુમાર આવશે, આ બધા દેવતાઓ આવશે. એના એ બધા ગત આકાશની અંદર છે. તો આખું બનાવ્યું કોની? એટલે પછી ખબર પડશે કે મારે જાવું ક્યાં. મને કોઈ નિશાન તો મળવું જોઈએ ને, લક્ષ્ય તો મળવું જોઈએ ને, જેના કારણે હું લક્ષ્ય ઉપર હાલું. એટલે એ લક્ષ્યને પાકો કરવા માટે આપણે 5 તત્વની આ વાત કરીએ છીએ કે મારો લક્ષ્ય શું હોવો જોઈએ. લક્ષ્ય જો ખોટો હશે તો જીવન ખોટું હોઈ જશે. અને આપને ખબર છે કે આ જીવન પછી મારા દાદા વહી ગયા, બાપા વહી ગયા, એના બાપા વહી ગયા, આ જીવન પછી હું પણ વહી જાય, પછી મને કઈ ખબર રહેતી નથી. એટલે હું છું ત્યાં સુધીમાં મને મારો શુદ્ધ અને સાચો લક્ષ્ય શું છે અને એની આરાધના કઈ રીતે થાય, એની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, મારે એની મને ખબર પડે તો જ મારો આ મનુષ્ય જન્મ સફળ થયો ગણાય. નકર મનુષ્ય જન્મ સફળ થયો એવું ગણાય નહીં. પશુ પક્ષી તેના બાળકોના હાથે એને ઉત્પન્ન કરીને કયું ખાવું કયું ન ખાવું એની સમજ આપીને મરી જાય છે. બકરીને ખબર પડે, એના બચ્ચા ઉત્પન્ન થાય. સિંહને ખબર પડે, સિંહના બચ્ચાને ક્યારે ઘાસ ખાતા નથી શીખવાડતો સિંહ. અને બકરી છે એનું જે એનું એ હારવાર ચરતું એનું બચ્ચું, એનું ગદીડું, તો એને જે ખવાતું એ જ એને શીખવાડી દે છે. આ કબૂતર એના બચ્ચાને ઉડતા શીખવાડી દેશે, કઈ ચણ ખાવી જોઈએ કઈ ન ખાવી જોઈએ. કબૂતર ઈળો નથી ખાતા પણ ચકલા ઈળો ખાય છે, તો એને શિક્ષણ તો આપ્યું ને એને કે આ ખવાય આ ન ખવાય. આપણે શાકાહારી છીએ તો આપણે આ ખવાય, માંસાહારી ભલે જે ખાય. આપણે આપણા મા બાપ શિક્ષણ આપે છે ને, તો શિક્ષણ આપવું, જન્મ આપવો, જીવન વૃદ્ધિ કરવી, એ બધું પશુ પક્ષીઓ પણ કરે છે, વૃક્ષો પણ કરે છે. તો મનુષ્યમાં અને આ બધાની અંદર હું ફરક રહ્યો? તો મારામાં અને આ બધામાં ફરક શું છે? તો જે હું મને આને જાણી લઉં કે આ આટલું બધું છે, એમાં સાચા કરતા કોણ છે અને હું કોનો છું, એ જાણી લઉં, એ જ આ જીવનનું સાફલ્ય છે. તો મને કંઈક ફળ મળ્યું, નકર હું નિષ્ફળ. જેમ પશુ પક્ષી વનસ્પતિ એ બધા જ મૃત્યુ પામે છે, કરમાઈ જાય છે. એમ એક દિવસ એવો આવશે કે એ બધા કર્મા જાય, હું ફૂલી જઈશ, મૃત્યુ થઈ જશે. એટલે ઓલો આપણે છેલ્લો ધનંજય આવ્યું છે એ મને ફૂલાવી દેશે, એટલે મળદું ફૂલી ગયું, આ બધા કર્માઈ જાય છે. તો એવી રીતે આપણે ફૂલી જઈશું પણ ફળી નહીં જાય, આપણે ફળ નહીં મળે મનુષ્ય જન્મનું. નિષ્ફળ અફળ જઈશું આપણે. તો આપણે તો ફળ લઈને જવું છે, એટલે લક્ષ્ય જોઈએ છે. એટલે લક્ષ્ય માટે આપણે આ તત્વની આરાધના કરી રહ્યા છીએ.
આરાધના એટલે સમજ. આરાધના એટલે એની પૂજા નહીં, આરતી નહીં, ફૂલહાર નહીં, એવું કંઈ નહીં. એની સમજ ઉતારી રહ્યા છે કે આ સમજથી આ અહીંયા ન જવાય. સમજ એટલી વિશાળ છે કે આનું બનાવનાર કોણ, એની જ વાત આપણે કરી રહ્યા છીએ તત્વના આધારે. મારો કોણ, મને બનાવનાર કોણ, ચલાવે છે કોણ. આપણે ગમે એટલો અહમ કરીએ, આપણે એક ટીપું લોહી નથી બનાવી શકતા. બધા જ વૈજ્ઞાનિકો ભેગા થઈને તે નેચરલ દૂધ નથી બનાવી શકતા. રાસાયણો નાખીને દૂધ દેખાડે તો રૂપ દેખાડે, અંદર જે તત્વો છે એ નથી હોતા. નેચરલ નથી આપણે બનાવી શકતા. પછી એની જગ્યાએ સાધનો બીજા હાડકાની જગ્યાએ છે એ આપણે સ્ક્રૂ ફિટ કરી દઈએ, પ્લેટ ફિટ કરી દઈએ, હરિયો નાખી દઈએ, એમ કરીને ચલાવી. પણ એ પાછું 8, 10, 15 વર્ષ થાય ને એટલે એ દુખાવો શરૂ કરી દેશે. નેચરલ નથી કરી શકતા. એ 8, 10, 15 વર્ષ હાલે કદાચ, ત્યાં તો એ પીડા કરી દે. આ નવા નાખે આ લોકો ગોળા, પેલા શું કે ને બોલ, તો બોલ નવા નાખે. એને તે થોડો સમય છે એ રહે ને ત્યાં એમાં પણ દુખાવો થાય. કારણ કે એ નેચરલ વસ્તુ નથી, કર્તાએ બનાવેલી નથી. છતાંય આપણે એનો ઉપયોગ કર્યો. પણ કર્તાએ તો બધાને બોલ ફ્રી આપી દીધા. આ તો એક બોલ ન ખાવે તો 1.5 લાખ રૂપિયા થાય. 2 બોલ આવે આપણે અહીંયા ગોળો, તો એકના 1.5-2 લાખનો પીડા થાય. નફાની કેટલી પીડા. આ તમારે 2 મહિના નહીં ચલાય, 3 મહિના નહીં ચલાય, હાલવામાં ધ્યાન રાખવું પડશે, એટલી કસરત કરવી પડશે. કસરત કરતાં કરતાં મોઢા બગડી જાય. આપણે ઓલા કસરત કરાવવા વાળા ઘરે આવે, એટલી પીડા થાય કે એમાંય આપણા મોઢા બગડે. આની કોઈ મોઢું ન બગડે એમ આપણે આ બધાને ગોળા ફિટ કરી દીધા. આપણે તો કર્યા, ગાય ભેંસને ફિટ કરી દીધા. હાલો ધારો કે ગાયોને બધાને, ભેંસને એને બધાને તકલીફ પડી હોય તો એ કયા ડૉક્ટર આગળ જશે નવા ગોળા ન ખાવા માટે? પણ એને નેચરલ તો આપી દીધા છે. બિલ જ ક્યારેય ન મૂક્યું આપણી સામે. તો આવા કરતા કોણ કે જેના કૃતને ફરીથી કંઈ કરવું જ ન પડે અને એને પણ શ્રમ ન પડે એવી રચના એની પોતે કરી દીધી. તો એને સમજવા માટે આપણે હવે ગત આકાશને સમજી. ગત આકાશ શું છે? મેં બંધારણ કર્યું. ગત આકાશની અંદર આ બધું કાર્ય શરૂ છે. ગતિ જેમાં ઉત્પન્ન થઈ છે, જેની અંદર આપણે વર્તન કરી શકીએ. ફરીથી એટલા માટે હું કહું છું કે આ જ્યારે વિડીયો બધા જોશે યુટ્યુબ ઉપર તો એને ધ્યાનમાં આવશે આ બધી વિગતો. હવે કીધું ગત આકાશ, તો કીધું લક્ષણો. એના લક્ષણો કયા છે? ગત આકાશ વ્યાપક છે. પણ કેના પક્ષમાં વ્યાપક છે? અવિગતના પક્ષમાં નહીં. 4 તત્વો જે છે, ભૂમિ, જળ, અગ્નિ ને વાયુ, એના પક્ષમાં એ વ્યાપક છે. પછી કેવું છે? અસ્પર્શીય. હવાને તમે સ્પર્શ કરી શકો છો. આકાશમાં રહીએ છીએ, રમીએ છીએ, એની અંદર મોજ કરીએ છીએ, આનંદ કરીએ છીએ, પણ એને સ્પર્શ કરી શકતા નથી. અથવા આપણે એને સ્પર્શ કરીએ છીએ એમાં જ છીએ તો, પણ એનો સ્પર્શ છે એ આપણે અનુભવી નથી શકતા. અથવા એ આપણા સ્પર્શને કોઈ નોંધ નથી લેતું. આપણા તો ક્યાં લે? એની અંદર અનંત પ્રકારના વાદળાઓ થાય, વીજળીઓ થાય, અંદર છે એ પાણી ઉપરથી પડે, એની એને નોંધ નથી લેતું. એવું અસ્પર્શીય છે, સ્પર્શ વગરનું. આ ગત આકાશ સ્થિર છે. પાછું આમ સ્થિર છે આ બધા તત્વોમાં. એનો ફેલાવો શરૂ છે. ફુગ્ગો આપણે ફૂલાવતા હોઈએ તો એની અંદર વેક્યુમથી છે એ સંકોચાઈ જાય, પણ આ તો વેક્યુમ એવું છે કે એની અંદર ફૂલાવો થાય છે, એટલે ફેલાઈ રહ્યું છે. આ ગત આકાશ એ વધી રહ્યું છે. જેમ આપણું શરીર વધે છે ને નાનેથી મોટું, એવી રીતે આમ સ્થિર છે. બીજી વાત, તેમાં બીજા 4 તત્વો અને તેના પ્રાણ ભળે ત્યારે સમગ્ર પૃથ્વી બને છે, આ જગત બને છે. એમાં બીજા 4 તત્વો, આ જે ગત આકાશમાં 4 તત્વો, એ ઉલટ સુલટ એની પ્રકૃતિ સાથે, એના પ્રણવ સાથે એ જ્યારે ભળે છે ત્યારે આ સૃષ્ટિ થાય છે. આ સૃષ્ટિની રચના થાય છે. હવે કીધું કે એની અંદર હવે આપણે આપણી જ્ઞાન વિજ્ઞાન બુક ખોલીશું અને એની અંદર 10મા પેજ ઉપર આપણે જોઈશું. હવે કીધું પહેલી વસ્તુ આપણે એના લક્ષણો સાથે બધું જાણી લીધું. હવે કીધું અવિગત અંકુર. ગત આકાશમાં અવિગત અંકુરની અંદર શું આવ્યું છે? સમગ્ર અંકુરની ઐશ્વર્યતા આકાશ તત્વમાં પરમકારણ દેહમાં રહેલી છે. જે અવિગત અંકુર એટલે કયું? જે અહીંયા આપણે 8મા પાના ઉપર આવીશું. 8મા પાના ઉપર અવિગત અંકુર છે. એમાં જે સુરતા, નૂરતા, અક્કલ, આરત છે ત્યાં સુધી તો વાયુ તત્વમાં વહી ગયું.
સુરતા છે એ કેમાં ગઈ? અગ્નિમાં. નૂરતા ગઈ ભૂમિમાં. અક્કલ ગઈ જળમાં. આરત કેમાં ગઈ? વાયુમાં. અને ઐશ્વર્યતા છે એ ગત આકાશમાં આવી. સમજાણું કે ભાઈ આ તત્વ અવિગત અંકુરમાં ગત આકાશ તત્વને પોષણ આપે એવું શું છે? તો કે ઐશ્વર્યતા. આ બધું ઐશ્વર્ય જે આ બધાય ભગવાનોએ ઐશ્વર્ય પ્રાપ્ત કરી અને અહીંયા જે રોલ ભજવ્યા છે, મોટા અભિનય કર્યો છે પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડમાં, એ બ્રહ્માંડમાં જેવડા રોલ કર્યા છે એની અંદર એની ઐશ્વર્યતા રહી છે, એની સંપત્તિ રહી છે, એની વિભૂતિ રહી છે. એ બધી જ આ ઐશ્વર્યતા એટલે ગત આકાશમાં ભરેલી છે. ગત આકાશ છે એ આપણા કંઠની અંદર આવેલું છે. એટલે ચક્ર ત્યારે આવશે તો કીધું કે આ ઐશ્વર્યતા ભરેલી છે. વાણીની અંદર જેને ઐશ્વર્યતા ભરેલી હોય એ બધાને જીતી લે. વાણીની ઐશ્વર્યતા એવી છે. પૈસાથી બધાને ન જીતાય, કોક છટકી જાય. પછી આપણે છે એ રૂપથી પણ બધાને ન આકર્ષી શકીએ. એવી રીતે આપણે કોઈ સેવા કરીએ તો પણ બધાને આકર્ષી ન શકીએ. વાણીની અંદર જ્ઞાન સાથે જે વાણી નીકળે છે એ કંઠની અંદર જે મધ્યમાં વાણીનો અસર ત્યાંથી શરૂ થાય છે, તો એ જે એની અંદર જે ઐશ્વર્ય ભરેલું છે એ બધાને આકર્ષી શકે છે, બધાને પણ જીતી લે છે. આવી રીતે જીતનારું છે આ ઐશ્વર્ય બધાને. ઐશ્વર્ય એટલે વિભૂતિ. જે વિભૂતિ યોગ ગીતાની અંદર કહેવામાં આવ્યો કે મારી વિભૂતિ આ છે, તે છે, બધી જ વિભૂતિ ગત આકાશની છે. હું વૃક્ષમાં પીપળો છું, છોડની અંદર તુલસી છું, મહિનામાં માગશીર છું, પાંડવોની અંદર અર્જુન છું. આવી રીતે જે કાંઈ વર્ણન કર્યું એનું ઐશ્વર્યનું, એ ઐશ્વર્ય ક્યાંથી આવ્યું, કઈ જગ્યાએ એની રાખેલું હતું, એનું સ્થાન શું હતું? તો એનું સ્થાન હતું ગત આકાશ. એવી રીતે કૃષ્ણનું ઐશ્વર્ય હોય કે વિષ્ણુનું હોય કે શંકરનું હોય કે આદિશક્તિનું હોય કે નિરંજનનું હોય કે પછી ઇન્દ્રનું હોય કે અશ્વિની કુમારોનું હોય કે સૂર્યનું હોય કે ચંદ્રનું હોય, એ બધા ઐશ્વર્યો છે. પછી આ 84 સિદ્ધોનું હોય કે પછી જે કહેવાય કે 5 મુદ્રિકાઓ હોય સિદ્ધ કરેલી, તીર્થંકરો હોય, એના બધાના ઐશ્વર્ય છે એ આ જગ્યાએ ગત આકાશમાં ભરેલા છે. એટલે આને કીધું ઐશ્વર્યનું મૂળ ખાણ એ ગત આકાશની અંદર રહેલી છે, અવિગતમાં નહીં હો, ગતમાં. ખાસ ધ્યાન રાખજો. હવે અંશની યાત્રા એ બીજું છે. અંશની યાત્રા કરતા દ્વૈત ઉપજણની બાહ્ય વૃત્તિમાંથી ઉત્પન્ન થયેલ પરમ કારણ દેહ જે આકાશ તત્વનો બનેલો છે, તેમાં ગત આકાશ તત્વનો બનેલો, તેમાં અંકુરની ઐશ્વર્ય દ્વારા અંશ પ્રવેશ કરે છે. કઈ આવી? દ્વૈત ઉપજણ. જે અદ્વૈત ઉપજણ હતી એમાં અંશની યાત્રામાં દ્વૈત ઉપજણ આવેલી છે. દ્વૈત ઉપજણ એટલે આ જ્યારે આપણે અવિગત હતું એમાંથી ગતિ ઉત્પન્ન કરીને બધું બનાવવું હતું, દ્વૈત બનાવવું હતું, દ્વૈત રમણ કરવું હતું, કંઈક ખેલ રચવો હતો, એક પ્રકારનું એક કહેવાય ને કે એક નાટક ભજવવું હતું. એ નાટક કેમાંથી? અદ્વૈતમાં ન ભજવાત, એટલે દ્વૈત ઉપજણ ઉત્પન્ન થઈ. એ દ્વૈત ઉપજણ છે એ કેની? એની કીધું અંશની યાત્રા. અંશ જ્યારે એની અંદર યાત્રા કરે છે ત્યારે દ્વૈત ઉપજણ થાય છે. ત્રીજી વસ્તુ, પરમ ગુરુનો પસારો મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રામાંથી અવિગત શુદ્ધ ઓમકારની બિંદી રૂપે ગતિ થાય છે. હવે જે અહીંયા આવ્યું એ ક્યાં આવ્યું? તો જે 9મા પાના ઉપર જે પહેલું છે મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રા. મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રા, એમાંથી મહદ અવ્યક્ત પુરુષની માત્રા, એ શું થયું? બિંદી ઓમકાર, શુદ્ધ ઓમકાર છે. ધ્યાન રાખજો, વિકારી નહીં. અને પ્રકૃતિગત ઓમકાર નહીં. 3 ઓમકાર આપણે જુદા કર્યા હતા. એક જડ ઓમકાર, એક વિકારી ઓમકાર અને એક શુદ્ધ ઓમકાર અવ્યક્ત, જેને અહીંયા એનું નામ જ એવું આપ્યું મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રામાંથી જે બિંદી ઉત્પન્ન થઈ છે એ બિંદી એ છે એ અહીંયા પુરુષની માત્રા છે. એમાં પુરુષ નિરંજનની માત્રા છે. એ પુરુષ માત્રા રૂપે છે. અહીંયાજી પુરુષ ઉત્પન્ન નથી થયો. ગત આકાશની શરૂઆત કરવાની શરૂઆત નથી થઈ, પણ એની પહેલા જે ઉત્પન્ન થવાના આ તત્વ તૈયાર થઈ ગયા છે. કારણ કે ગત આકાશ ઉત્પન્ન થાય તો નિરંજન બનાવશું કેમાંથી? એમ માટલાની ખબર પડી, માટલું પણ બનાવશું કેમાં? તો માટી તો જોઈશે ને. તો માટીની વાત અત્યારે નથી કરતા. માટી શેમાંથી બનશે એની વાત ચાલુ છે. એ લાવામાં જે માટી ભરેલી છે એની વાત ચાલુ છે. આપણે એમ થયું કે ભાઈ માટલા બનાવવા છે તો માટી એટલે માટી એનું આદિ કારણ કહેવાશે.
પણ એ આદિ કારણનું કારણ કોણ છે? તો કે જે લાવા ઉત્પન્ન થયો, એ લાવા ફેલાણો, એ ઠરી ગયો, એની અંદર જે કણ થઈ ગયા સમય જતા, અને એ માટી જે તૈયાર થઈ છે, એ માટીનું આદિ કારણ લાવા છે, એની વાત છે અહીંયા. નિરંજનની વાત નથી. હજી નિરંજન હજી બનાવવાના. ગત આકાશ બનાવવું નથી, પણ ગત આકાશ બનાવવું કેમાંથી? એના આ તત્વો છે બધા. એટલે અવ્યક્ત, મહદ અવ્યક્ત આપણે કહીએ છીએ એને. આ બધા તત્વો મહદ અવ્યક્ત રહેલા છે. હજી આ ત્રણેયની જે વાત કરી ને, એટલે હજી નિરંજન પુરુષ બનવાનું નથી. જ્યારે ગત આકાશ ઉત્પન્ન થશે ત્યારે નિરંજન પુરુષ આ બનાવશું એનું નક્કી થાય. તમે ગત આકાશ બનાવશો તો કોને મૂકશો રાજા તરીકે? તો કે નિરંજનને મૂકશો. તો એનું બીજ તૈયાર કર્યું. આ નિરંજનનું બીજ તૈયાર છે, કરે છે. નિરંજનનું બીજ જેમ માટીનું બીજ લાવા છે, માટલાનું બીજ જેમ માટી છે, એવી રીતે આનું નિરંજન એટલે મહદ અવ્યક્ત પુરુષની માત્રા જે ઓમકારની ઉપર રેપ આવે છે, રેપની અંદર ઉપર બિંદી આવે છે, એ બિંદી છે આ. પણ એ આપણે જે ચિત્રીએ છીએ ઓમકાર એ નહીં, જે બોલીએ છીએ ઓમકાર એ નહીં. મહદ અવ્યક્ત, અવ્યક્ત નહીં, મહદ અવ્યક્ત કીધું છે. અવ્યક્ત તો હજી કદાચ તરત વ્યક્ત થશે, પણ મહદ અવ્યક્ત કીધું. કયો? તો કે લાવા હજી બન્યો નથી. હજી ધરતીના પેટાળમાં જેમ છે એમ પડ્યું છે. એ લાવાને ઉત્પન્ન થવાનું જે કેન્દ્ર છે, કે જ્યાંથી પ્રક્રિયા થશે અને લાવા ઉત્પન્ન થશે, એ બિંદી કીધું છે આને. હજી જો તમે ડીપમાં કેટલા જઈએ છીએ આપણે. આ સમજ છે એ આખી પીએચડીની છે, સામાન્ય સમજ નથી. લાવાનું જે મૂળ કેન્દ્ર અને ત્યાં જે પ્રક્રિયા ચાલશે, એનાથી જે ગરમી પુષ્કળ ઉત્પન્ન થશે, એ જે રસભાગ છે એ પૃથ્વી ઉપર, એને પૃથ્વીને અથવા સમુદ્રને ફાડીને જે ઉપર આવશે, અને એ જે લાવા એકદમ ફેલાશે, અને લાવા લાંબો સમય સુધી પડ્યો રહેશે, અને એમાંથી માટીનું નિર્માણ થશે. ત્યાર પછી માટલું બનવાનું છે. તો એ માટીનું જે મૂળ કેન્દ્ર છે એને કીધું બિંદી. નિરંજનની બિંદી છે આ. હજી તો આ લાવા બાવાને હજી તો આવવાનું જ નથી. ગત આકાશ જ નથી, તો લાવા ક્યાંથી આવશે? તો હજી તો ગરમી ઉત્પન્ન નથી થઈ, કારણ કે અગ્નિ તત્વ ઉત્પન્ન જ નથી થયું. આ તો ગત આકાશની વાત છે. હજી તો વાયુ ઉત્પન્ન નથી થયું, અગ્નિ ક્યાંથી થયો છે? આપણે ઊંધાય લે ને. એટલે આ રીતે કીધું કે અવ્યક્ત પુરુષ માત્રા બિંદી રૂપે છે. કે અહીં કીધું કે આ તમે કોને બિંદી કહો છો? કે કોઈ આપણે પૂછે કે પરમ ગુરુનો પસારો મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રામાંથી અવિગત શુદ્ધ ઓમકારની બિંદી રૂપે ગતિ થાય છે, એ જે તમે કહો છો એનો અર્થ શું છે? તો આ અર્થ છે જે મેં અત્યાર સુધી તમને સમજાવ્યો, એ એનો અર્થ છે. કે આવી રીતે જેની અંદર મૂળ પ્રક્રિયા થઈ રહી છે, જે કોઈનાય ધ્યાનમાં નથી આવતી, એવી અવ્યક્ત, એને કીધું મહદ અવ્યક્ત. કોઈનાય ધ્યાનમાં નથી આવતી. છોકરું કે આ જે પુરુષ છે એની અંદર જે એના અંકુરો બને છે, શુક્રાણુઓ, એ જે બની રહ્યા છે એની હું વાત જ નથી કરતો. એ તો અવ્યક્ત છે જ. કે પણ જે બાળક જન્મી રહ્યું છે જી, એનું જે શુક્રાણુ બન્યું છે, એ હજી શુક્રાણુ એનો પહેલો દિવસ છે, અને એનો એની અંદર બાળક છુપાયેલો છે, એની હું વાત કરું છું. જે પુરુષ, આ પુરુષની અંદર જે શુક્રાણુ બની રહ્યા છે એની મારી વાત જ નથી. કે એ અવ્યક્ત છે. પણ મહદ અવ્યક્ત એને કહું છું કે જે અંકુર આજે જે રોપાણું માના ઉદરની અંદર આજે એના બાળકો જે એની અંદર બની રહ્યા છે એની વાત છે, એને મહદ અવ્યક્ત કહું છું. મારા દાદા જ્યારે બન્યા હશે, પહેલા મારા દાદા, એની અંદર હું જે છું એની વાત કરું છું. મારા બાપામાં હું છું એની વાત જ નથી. આ જોજો, અને હું તમને સ્પષ્ટ સમજાય એટલા માટે કહું છું. આ ન્યાય હું હોઉં જ તે, તો જ હું અહીંયા હોઉં. પાછો નિશ્ચિતા છે કે મારા દાદા છે, એનાય દાદા બનતા છે, એમાંય હું તો હશે જ. તે ક્રમમાં હશે. કયા ક્રમમાં હું નીકળીશ? પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, અનંત ક્રમ છે એમાં આ ક્રમે હું નીકળો છું. આ ક્રમ મારો નંબર છે. એ જે હું મહદ અવ્યક્ત કહું છું, એ જે મારા દાદાના દાદાની અંદર હું જે હતો, એનો જે પહેલો દિવસ હતો, અમારી મા અને એના દાદા હતા, એ બે સંસર્ગ કર્યો અને એનો પહેલો દિવસ હતો, એમાં હું રોપાણો હતો 5મી પેઢી તરીકે, એને હું મહદ અવ્યક્ત કહું છું. મારા બાપામાં અવ્યક્ત હતો, એને હું વ્યક્ત નથી કહેતો. એ તો હજી આ બાજુની વાત થઈ છે. હું તો આ વાત કરું છું કે હજી નિરંજન પુરુષ જ નિર્માણ નથી થયા, એની બિંદી જ નિર્માણ થઈ છે. આને માત્રા કીધી. કઈ? પુરુષ, મહદ અવ્યક્ત પુરુષની માત્રા.
બિંદી. આ અવ્યક્ત તત્વનો પરમ ગુરુ દેહ લઈને આવ્યા હતા. આપણો તો વ્યક્ત તત્વનો છે. કોઈ એમ કે પરમ ગુરુનો દેહ અવ્યક્ત તત્વનો હતો, તો આવા અવ્યક્ત તત્વ જેને કોઈ અડ્યું નહોતું, જે અછૂતા હતા, જેને કોઈ છૂત એટલે જેને કોઈ અડી પણ શક્યું નથી, જેનો કોઈ વિચાર કરી નથી શક્યું, એવા અવ્યક્ત તત્વનો દેહ લઈને પરમ ગુરુ આવ્યા હતા. હવે એ જ દેહની વાત અત્યારે ચાલી રહી છે, કે એ ઓમકારની વાત છે, કે જે આનું અવિગત તત્વનું આ પરમ ગુરુના પસારાની વાત આવી, કે પરમ ગુરુનો પસારો, પરમ ગુરુ આમાં પસારિત થયા છે. આ જેને ખબર પડશે ને, તો એ માણસો ગાંડા થઈ જશે, કારણ કે ક્યાં સુધીની વાત કરી છે. જે સમજ હતી એ સમજને બધીને તોડી નાખી, બ્રેક કરી નાખી. મારી સમજ તો ઘાટની હતી, એને બ્રેક કરીને શુક્રાણુ નહીં આવી, શુક્રાણુ એને તોડીને મારા બાપાની આવી ગઈ, એને બધી બાત કરી નાખી. અવ્યક્ત મહદ અવ્યક્ત સુધી વહી ગયા છે. સમજ બધી આપણી બ્રેક થઈ જશે. આપણી જે પૂર્વ ધારણાઓ હોય, પૂર્વ ગ્રહો હોય, આપણી જે સમજ છે એ સમજ બધી ખૂટી જશે, કારણ કે બુદ્ધિનો અંત આવી જશે. છેલ્લે નવ બુદ્ધિનો અંત આવી જશે. આ એક બુદ્ધિનો તો પસારો છે, અને પરમ ગુરુ આવ્યા ત્યારે 9 બુદ્ધિ ને 16 વિભૂતિ લઈને આવ્યા. આજે પસારો કહું છું, અનંત બ્રહ્માંડો જે ઉત્પન્ન થયા છે એ એક બુદ્ધિનો પસારો છે. એવી 8 બુદ્ધિ એક્સ્ટ્રા લઈને પરમ ગુરુ આવ્યા હતા અવ્યક્ત તત્વોની અંદરથી. પણ એ બધી જ્યાં સમી જશે, કરુણેશ અને કૃપાનિધિ સંવાદ જ્યારે ચાલે છે, ત્યારે જે કરુણેશ જવાબ આપે છે, એની અંદર આ 9 બુદ્ધિ પણ કૃપાનિધિની કામ નથી લાગતી. એ પણ ત્યાં સમી જાય છે. એટલે કૃપાનિધિ 9 બુદ્ધિ ધારણ કરેલા છે, પરમ વિશેષ અંશ છે. એ કરુણેશને પ્રશ્ન પૂછે છે. ઘણી જગ્યાએ કરુણેશ એને ખીજાય પણ છે, નાની મોટી ટકોર પણ કરે છે. વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર આ બધા બે વચ્ચેનો સંવાદ છે. અંકુર વિશે, આ ગર્ભગોષ્ઠી વિશે, આવું જગત તમે શા માટે બનાવ્યું છે, તમે આવો તમને શું આનંદ રહેશે, એવા જે પ્રશ્ન પૂછ્યા છે, અને તમે છે એ એકલા કેવી રીતે રહો છો, અને તમને ત્યાં દુઃખ, કોઈનો ભય નથી લાગતો, તમને એટલે કોઈનો આધારની જરૂર નથી લાગતી, અસહ્યાણ તમને નથી લાગતું. એ જે કાંઈ વાતો છે એ બધી કેટલી ગહન છે કે ત્યારે એ હોતી 9 બુદ્ધિ હોતી પણ છૂટી જાય છે. તો ત્યારે કરુણેશની બુદ્ધિથી એ સમજે છે. આપણી આ બુદ્ધિથી એટલે બધા જ ભાગો બ્રેક થઈ જશે આપણા, અને અંશની જ જાગૃતિ થશે આની અંદર. આજે હું વાત કરી રહ્યો છું, આજે સત્સંગ ચાલે છે, એને અંશને જ પેટાવાની વાત છે. અંશ જ જાગૃત થશે. જેમ લાકડાની અંદર અગ્નિ રહ્યો છે, લાકડાનું ઘર્ષણ કરતા એ અગ્નિ બહાર આવે છે, એમાં આ બધા જ તત્વની પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો, આપણી સમજણ, એ બધાને ઘસી અને એને સળગાવીને બહાર કાઢી રહ્યો છે અંશને. આ બધો જ પ્રકાશ અંશનો છે, અને આ અંશ કોનો છે? અંશીનો. એટલે અહીંયા કીધું કે આ બિંદી રૂપે ઓમકાર, શુદ્ધ ઓમકારની બિંદી રૂપે છે એ પરમ ગુરુનો પસારો છે. પછી ચોથું, અવિગત શુદ્ધ ઓમકાર અને ગત શુદ્ધ ઓમકારની બિંદીમાંથી ગત આકાશ તત્વ છૂટું પડે છે. અવિગત શુદ્ધ, હવે આ ગત આકાશ જ્યારે થશે ત્યારે અવિગત શુદ્ધ ઓમકાર, જે આપણે શુદ્ધ ઓમકારની વાત કરી, અને ગત શુદ્ધ ઓમકાર એટલે થોડો વિકારી છે, પણ એનાથી ગત આકાશ તત્વ છૂટું પડશે. એ જે છૂટું ક્યાંથી, ગત આકાશ તમે કાઢ્યું ક્યાંથી, કોઈ એમ પૂછે આપણે પૂછે નખ ક્યાંથી કાઢ્યો તમે, તો એમ થોડા કહી છે ગાલમાંથી કાઢ્યો અમે નખ, અંગૂઠામાંથી નીકળો, ટચલી આંગળીનો નખ છે. સ્થાન નક્કી છે ને, આપણું સ્થાન નક્કી છે ને. દ્રષ્ટિ ક્યાંથી કાઢી એમ કોઈ પૂછે આપને, ભલે નથી દેખાતી, પણ કોઈએ કીધું મેં કાનમાંથી દ્રષ્ટિ કાઢી, દ્રષ્ટિ આંખમાંથી જ નીકળી. સ્થાન નક્કી છે ને. તો અહીંયા સ્થાન નક્કી કર્યું કે ગત આકાશ કાઢ્યું ક્યાંથી તમે, આ કોઈને ખબર નહીં પડે. આજે વાત કરીશ તો શબ્દ સમજાશે નહીં કોઈને, કારણ કે ગત આકાશ એટલું ગહન છે કે આ તત્વને સમજવું જ મુશ્કેલ છે. પરમગુરુ એક જગ્યાએ લખ્યું છે, 4 તત્વોને તો તું સમજી શકીશ કે, પણ જ્યારે આ આકાશ તત્વને તારે સમજવું છે એ બહુ કઠણ છે. એક જગ્યાએ ચોપાઈ સાથે લખેલું છે, એને ક્યારેક આવશે ત્યારે એ મૂકી દઈશું આપણે ચોપાઈ. તો કે આ ગત આકાશને સમજવું મુશ્કેલ છે કે આ ગત આકાશ આવું છે. એટલે કીધું કાઢ્યું ક્યાંથી તમે, મુખમાંથી મેં અક્ષરો કાઢ્યા, વાણી કાઢી શક્યા, બરાબર. પછી
તમે એમ કીધું કે મેં મારા પગમાંથી દાંત કાઢ્યા, એવું કેવી રીતે થશે? દાંત કાઢવા હશે તો પેઢામાંથી નીકળશે. જે જેની જગ્યા છે ત્યાંથી જ નીકળે છે. એ અવિગતમાં નથી દેખાતું તો પણ એની નિશ્ચિત જગ્યા છે. આવું સમજજો. કયા બે તત્વ અવ્યક્ત છે એ ભેગા થાય અને કયું તત્વ વ્યક્ત થાય છે એની પણ પરમગુરુએ ઘણી વાતો કરી છે. એના દ્રષ્ટાંતો પણ 6-7 આપ્યા છે વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર. અવ્યક્ત અવ્યક્ત ભેગા થઈ અને વ્યક્ત કેવી રીતે થાય છે. તો આ રીતે એને કીધું કે અવ્યક્ત એનું સ્થાન છે બેયનું, અને એ સ્થાનમાંથી ભેગા થાય છે. મારી દ્રષ્ટિ તો અવ્યક્ત છે પણ બધાને જોવે છે એ રીતે વ્યક્ત છે, પણ નીકળે છે ક્યાંથી? આંખ તો એને વિંધીને નીકળે છે. ચશ્મા છે એના કાચ, એની અંદરથી દ્રષ્ટિ વિંધીને નીકળે છે. એમ આંખમાંથી દ્રષ્ટિ વિંધીને નીકળે છે. ચશ્માના કાચની અંદરથી મારી દ્રષ્ટિ વિંધીને જાય છે. તો આંખ એક સાધન જ છે ને. તો દ્રષ્ટિ છે કોની મૂળ? એ તો કયો અમને. તો કે મારી કોની? અંશની. એ દ્રષ્ટિ કેવી છે? તો કે ચેતન. અને જે આ ચશ્મામાંથી નીકળી એના જે કાચ હતા, લીલો, લાલ, સફેદ, કે એમાં જે નંબર હતા એ પ્રમાણેની દ્રષ્ટિ નીકળી. એમ આંખમાંથી નીકળી તો મારી જે સમજણ હતી એ જડ, દિવ્ય, જ્ઞાન દ્રષ્ટિ, એવી રીતે એ નીકળી. પણ અંશની દ્રષ્ટિ ચેતન. અંતસ્કરણમાંથી નીકળી એ દ્રષ્ટિ, ગુણગણમાંથી નીકળી એ દ્રષ્ટિ, બ્રહ્મની અંદરથી નીકળી એ દ્રષ્ટિ નહીં, મારી ચેતન દ્રષ્ટિ છે. એ તો સાધનના કારણે વિકારવાળી થઈ ગઈ. મારી દ્રષ્ટિ શુદ્ધ હતી પણ મેં લીલા કલરના ચશ્મા પહેર્યા એટલે મને છે એ હુકું ઘાસ પણ લીલું દેખાતું હતું, અને બ્લુ કલરના મેં ચશ્મા પહેર્યા તો પીળા કલરનો અગ્નિ એ મને બ્લુ કલરનો દેખાતો થયો, વાદળી જ દેખાતો હતો. કેમ કે મારા આવરણના કારણે એ મને ભાસતું હતું, એ જુદું દેખાતું હતું. કે એમ અંતસ્કરણ, ગુણગણ, આ બધાના જે અવસ્થા, ભૂમિકા, એના જે આવરણો છે એના કારણે મારી ચેતન દ્રષ્ટિ મટી ગઈ છે. મારી વાસ્તવમાં તો ચેતન દ્રષ્ટિ છે. તો આ રીતે જે જગ્યાએથી જે નીકળ્યું છે એનું અહીંયા કીધું. ચોથું, અવિગત શુદ્ધ ઓમકાર અને ગત શુદ્ધ ઓમકારની બિંદીમાંથી ગત આકાશ તત્વ છૂટું પડે છે. હવે પાંચમું, બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ માટે મહદ અવ્યક્ત અમૃતમય ભાસ માત્રામાંથી મહદ અવ્યક્ત પુરુષ માત્રાને ઉત્પન્ન થવું, જે ઓમકારનું બિંદુ રૂપ છે એ આપણે આવી ગયું છે. પણ અહીંયા ફરીથી એને લીધું છે બ્રહ્મ સૃષ્ટિમાં, કે પરમગુરુનો પસારામાં એ આવી ગયું છે. અને બ્રહ્મની અંદર બે જગ્યાએ કામ કરે છે. આજે આ ભાઈ છે એનું નામ વિનોદભાઈ છે, પણ એ જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે શિક્ષક છે, અને અહીંયા આવે છે ત્યારે રમેશના પિતાજી છે. બરાબર, વ્યક્તિ એક જ છે. આ જે ભાઈ છે એનું નામ છે જીવણભાઈ. એ જીવણભાઈ મંદિરમાં જાય છે ત્યારે ટ્રસ્ટી છે, અને એ એક કચેરીની અંદર કામ કરતા હતા, ત્યાં ક્લાર્ક છે. એક જ છે. એમ અહીંયા એક જ વસ્તુ છે પણ કાર્ય જુદું થાય છે. એટલે એમ કીધું પરમગુરુનો પસારો અને બ્રહ્મ સૃષ્ટિ, એ બેયની અંદર વસ્તુ એક છે પણ છતાંય કાર્ય એનું જુદું થાય છે. વાત સમજી લીજો. આ રીતે સમજી શકીએ આપણે કે બે વસ્તુ છે એનું કે ભાઈ હવે આ લોકો ઈંટો બનાવે છે, તો હવે એ સિમેન્ટની ઈંટો બનાવે છે. પહેલાં આપણે બનાવતા હતા માટીની ઈંટો, તો એ દિવાલમાં વપરાય છે ને આ પણ દિવાલમાં વપરાય છે. બેનો એક ઉપયોગ, એકનો બે ઉપયોગ, આ પણ જોવાનું. પછી આ ઈંટ છે એનો ઉપયોગ એ દિવાલ માટે જે સિમેન્ટની બનેલી છે, આ માટીની છે જે લાલ ઈંટ, એનો ઉપયોગ પણ દિવાલ માટે. કોઈ બે વસ્તુ છે એનો એક પણ ઉપયોગ થઈ શકે. આવી રીતે આપણે ઉપયોગ કરીએ કે આપણે નાના હોઈએ ત્યારે આ જે બુક આપવામાં આવે આપને, નોટબુક, તો એ નોટબુકની ઉપર લખવા માટે આપણે આપવામાં આવી, પણ વરસાદ આવ્યો અને પાણી વહેતું હતું એટલે મેં એમાંથી હોડી બનાવીને તરતી મૂકી દીધી. એ પણ શક્ય છે, એની મજા પણ લીધી. અહીંયા જ્ઞાન માટે એ એક પ્રકારનું જ્ઞાન જ હતું મારું, કે મને હોડી બનાવતા આવડી ગઈ, એ તરતી મૂકી અને પાણીની અંદર બધા રાજી થયા, ખુશી થયા. તો એવું એક જ્ઞાન. જ્ઞાનના કેવી રીતે સમજવાનું? તો કે એને જુદી જુદી રીતે સમજવાનું. અને જેટલી સમજ વધતી જશે એટલા આ બાજુના પૂર્વગ્રહો જે બંધન છે એ બધા તૂટતા જશે. કે આનો બીજો પણ ઉપયોગ થઈ શકે. શરૂઆતમાં જેની જે ઉત્પન્ન કર્યું હોય, પણ ફોન ઉત્પન્ન કર્યો છે જેની, તો એને એમ જ થયું છે કે ફોન એટલે બીજી જગ્યા ઉપર આપણે વાત કરવા માટે ફોનની જરૂર છે.
એને એ નહોતી ખબર કે આની અંદર સ્કેન થશે, આની અંદરથી છે ડોક્યુમેન્ટ બહાર મોકલાશે, આની અંદરથી પિક્ચર જોવાશે, આની અંદરથી ફોટા પડાશે, આની અંદરથી વિડીયો લેવાશે, આની અંદરથી કેલ્ક્યુલેટરની અંદર ગણતરી થશે. આ બધી ખબર નહોતી. પણ જેમ જેમ વિકાસ થતો ગયો એવી રીતે આપણે કરતા ગયા. આ અત્યારે આપણું કેમેરામાં ઉતરે છે, યુટ્યુબમાં જશે, લોકો જોશે લાંબો સમય સુધી, આ બધી જ ગણતરી થશે. તો જે વસ્તુ છે એનો મારે અનેક ઉપયોગ કરવાના. આ અંશે છે આટલા બધા ઉપયોગ શીખી ગયો. અંશને કેટલું આવડે છે. હું જ્યારે અંશે થઈશ તો જ મને ખબર પડશે. હું બુદ્ધિએ રહીશ, મને રહીશ, ચિત્તે રહીશ, અહંકારે રહીશ, ગુણગણે રહીશ તો મને આ વાતની ખબર નહીં પડે. અંશે થઈશ તો મને ખબર પડશે કેટલા કાળથી મેં યાત્રા કરી છે. એની અંદર બધી વસ્તુની સમજ અંશની અંદર ભરેલી છે, કારણ કે ચેતન છે. જડની અંદર સમજ એના પૂરતી છે. એમાં જે જડતા રાખી છે એ માટલું બનાવ્યું છે તો કુંભારની સમજ માટલામાં ભરેલી છે. કોઈ મિસ્ત્રી છે તો ખુરશી બનાવીશ તો ખુરશીની અંદર મિસ્ત્રીની સમજ ભરેલી છે. એ સમજ એટલા પૂરતી છે, પણ ચેતન સમજ નિરંતર છે, અંતર વગરની અનંત વસ્તુ કાઢી શકે એવો અંશ. તો અહીંયા કીધું બે જગ્યાએ તમે આ ઉલ્લેખ કર્યો છે, તો તમે આ એકની એક વાત બે જગ્યાએ કેમ કરી એના માટે મેં તમને આટલી વાત સમજાવી છે. વસ્તુ એક પણ બે જગ્યાએ થઈ કે કાંટો કાઢવા માટે તમે સોય વાપરતા હતા, એ સોયથી તમે છે કપડું ફાટી ગયેલું હોય તો સાંધી શકો. ઉપયોગ આ રીતે. હવે છઠ્ઠી વસ્તુ, વૃત્તિ ગત આકાશ તત્વના મૂળ કરતાની પ્રકાશબ્રહ્મ વૃત્તિ, જેમાંથી વિકાસ, અવિકાસ અને કુંભસ્થ મહાતત્વ બન્યા છે, જે જગતના પ્રાણી શરીરના મૂળમાં પરમ કારણ દેહમાં પ્રગટ થાય છે, જે દેહ આકાશ તત્વનો બનેલો છે. હવે અહીંયા આવ્યું વૃત્તિ કઈ છે, તો આપણે જાઓ 6 વૃત્તિ છે ને. કર્તાએ 84 તત્વો ઉત્પન્ન કર્યા, એમાં 6 વૃત્તિ ઉત્પન્ન કરીને એમાંથી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ બરાબર છે. કારણ કે અંશ વૃત્તિ તો બાદ જ થઈ ગઈ છે, કારણ કે ઉપર હોઈ ગઈ ને. એટલે આ 5 ગત આકાશની આ વૃત્તિ છે. હા, તો પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે એ એની અંદરથી આ ગત આકાશના સંબંધવાળી છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ગત આકાશના જવાન રૂપે, જે ગત આકાશ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી જવ છે. બ્રહ્મના ઓજમાંથી નિરંજન ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મ એટલે પ્રકાશ, પ્રકાશના ઓજમાંથી ગત આકાશ ઉત્પન્ન થશે. એટલે એ રીતે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એનું ગત આકાશનું આગળનું કારણ છે, એનું મૂળ છે, આગળનું કારણ મૂળ છે. એ વૃત્તિ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ તમે કોને કહો છો એમ પાછું પ્રશ્ન કર્યો કોઈ આપને, કે જેની અંદર મહાતત્વો રહેલા છે, અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. કારણ કે અવિકાસ, વિકાસ ને કુંભસ્થ હવે ગતિમાં આવવાના છે. આ વિગત હતું ને, એને ગતિમાં લાવવું છે તો અવિકાસ છે એનો વિકાસ કરવો પડશે, પાછો એનો અવિકાસ થશે, પછી એને અટકાવવું પડશે. આ ત્રણેયમાં આવી ગઈ. જન્મ કેમાં આવ્યો? અવિકાસમાં જન્મ આવ્યો, અને સ્થિતિ છે એ કુંભસ્થમાં આવી, અને વિકાસની અંદર નાશ થાય છે. બરાબર છે. તો એ રીતે ગતિ જે ભરવાની છે એ અહીંથી શરૂઆત થઈ. પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં ગત આકાશની શરૂઆતના બીજ નાખેલા છે. એ બીજ રૂપે મહાતત્વો છે. અવિકાસ, વિકાસ અને કુંભસ્થ આ બીજ રૂપે મહાતત્વો છે, જે બધાના જીવન માટે જન્મ, સ્થિતિ અને લય માટે કારણભૂત હશે. આ બાજુના કારણ માટે આ છે 3 મહાતત્વો. એના કારણ રૂપે પ્રકાશબ્રહ્મ વૃત્તિ છે. એટલે કેવી રીતે એકમાંથી નીકળે? તમે ડુંગળીને ખોલતા જાઓ ને અંદરથી નીકળ્યા જ કરશે પડ. કોબીને ખોલતા જાઓ ને કોબીજને, તો ઉપરથી પડ કાઢશે તો બીજું નવું નીકળશે. મૂળ શું છે? આપણે મૂળ સુધી પહોંચવું છે. એટલે મૂળ શું છે? જે ચેતન, લક્ષના પક્ષમાં જવું છે. આપણે પક્ષના પક્ષમાં નથી જવું. સગુણ અને નિર્ગુણ 2 પક્ષ છે. લક્ષ ચેતન કૈવલ છે, લક્ષ રૂપે છે. પક્ષમાં એકેમાં નથી જવું. આ બધા પક્ષો તૈયાર થાય છે. કારણ કે આપણે કંઈક કામ કરવું હોય, એક પિક્ચર ઉતારવું હોય તો 2 પક્ષ કરવા પડે. તો કયો? એક સારો અને એક નરસો. કે તો 3 કલાક હાલે ને. બધા સારા હોય તો કે ઘરે વહી જાવ હોય કે ટોકીજમાં કોણ બેસે? ટોકીજ હાલે કેમ? આ ખુરશીઓ ખાલી રહે, બધા સારા જ છે કે તો કેમ ચાલે? એટલે એની એવી મસ્ત મજાની રમત કરી. એક સારો પક્ષ, તો કે સારા પક્ષમાં કોણ છે? તે હીરો અને હિરોઈન. અને એક ખરાબ પક્ષ કોનો છે? તો કે વિલન અને એના સાથીદારો. બરાબર.
હવે એ બેયને આપણે રાખે દર વખતે, આ બાજુ રાવણ રાખે તો રામ રાખે, આ બાજુ પાંડવો રાખે તો આ બાજુ કૌરવો રાખે. આ પિક્ચરની અંદર તો પિક્ચર શરૂ કરે એટલે તરત જ ત્યાં બધું, આ હોય તો 3 કલાક ચાલે. આ હશે તો સંકલ્પ ચાલશે, બધું એક થઈ જાય છે કે હવે આમાં શું કરવાનું, આનંદ તો છે જ. મૂળ કર્તાની અંદર આનંદનો પાર નથી. આ સચ્ચિદાનંદ તો એના રસ્તામાં આવે છે. તો એની ખાલી પલક પડી છે ને, આ પલક એમાંથી અનંત ઉત્પન્ન થયું છે. એ પલકમાં જ ઉત્પન્ન થઈને એમાંથી નાશ થઈ જાય છે. એ તો અખંડ છે, આપણે તો ખંડિત છીએ. આ બધું ખંડિત છે. નિરંજન પુરુષથી લઈને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ બધું ખંડિત છે. એ ખંડિતનો આનંદ આપણે લઈએ છીએ. અખંડ છે એ તો એ છે, એને હજી આની કાંઈ પડી નહીં. અખંડમાં કોઈ સમય નથી. હું જે સમયની ગણતરી કરું છું તમારી સામે, એ એના આંખના પલકારામાં પૂરો થઈ જાય છે. એ તો અખંડ છે. એ તો એક જ કે અનંત સમય સુધી મોજ જ કરે છે. તો પિક્ચર હાલતું નથી. ડાયરેક્ટર ખાલી મોજ જ કર્યા કરશે તો પછી હિરોઈનને કોણ, હીરોને કોણ ગોતશે, હિરોઈનને કોણ ગોતશે, આ વિલનને પછી અપહરણ કેમ કરશે, હીરો કેમ એનાથી છોડાવશે, એની અરે લડાઈ કેમ કરશે, તો 3 કલાકનું પિક્ચર હાલે. એમ આ સંકલ્પ થયો છે. એ જે ફિલ્મ ચાલુ છે એની, આ પિક્ચર ચાલુ છે, એના આપણે પાત્રને આમાંથી છટકવાનું છે. આપણે આ પિક્ચરના પાત્રમાં નથી રહેવાનું. એમાં 2 પ્રકારના પાત્રો છે. એક અંદર પિક્ચરની અંદર છે એ, અને એક બીજા છે જે એને જોવે છે દર્શક રૂપે, પ્રેક્ષકો. અને એક છે એ પિક્ચર પાડે છે અને એમાંથી કમાણી કરે છે. એવા પાત્રો 2 ભાગની અંદર છે કે એક પડદાના પાત્રો છે, એમાંથી છટકવું છે, અને આ થિયેટર છે એની જે ખુરશી છે એમાંથી છટકવું છે. આપણે તો છટકવું કેમ, એમાંથી નીકળવું કેમ? પરમગુરુનો આધાર હોય તો નીકળી. કેમ કે આ પિક્ચર અવડું મોટું, આપણને ખબર નથી કે પિક્ચરના ભાગ છીએ આપણે. ઓલું પિક્ચર જોવા જઈએ ત્યારે આપણને ખબર પડી છે આ ફિલ્મની અંદર આ હીરો છે, આ હિરોઈન, પણ આપણે એના એક નાના એવા પાર્ટની અંદર છીએ. ત્યારે કે તો કેટલાય લોકો હોય, કોઈ આંદોલનનો દ્રશ્ય બતાવતા હોય તો એની અંદર તો કેટલાય લોકોને દેખાડે, હજારો લોકોને દેખાડે. પિક્ચરની અંદર આંદોલન થયું છે, મોટી પેલી કંઈક સળગ્યું છે, કે આખું ગામ દેખાડતા હોય તો અનેક લોકોને દેખાડે. કોઈ મેળો છે તો એની અંદર ચકડોળ ને આ તેની કેટલું બતાવે. પછી નૃત્ય કરતા હોય તો 100-200 જણા તો એમાં બતાવતા હોય. ક્યારેક ક્યારેક નૃત્યની અંદર બહુ મોટો રસાલો બતાવતા હોય. તો એમાં કોઈના કોઈ પાત્રની અંદર કોઈનું કોઈ હોય છે. બધા જ હીરો અને હિરોઈન કે વિલન નથી હોતા જે મુખ્ય પાત્રમાં, પણ નાના નાના પાત્રોમાં ઘણા હોય. એમાં આપણે નાના એવા પાત્રની અંદર છીએ તો જ અહીંયા છીએ. એમ અંદરના પડદાના પાત્રમાં છીએ કે પ્રેક્ષકના પાત્રમાં છીએ આપણે, એ હજી આપણું નક્કી નથી થયું. જો પ્રેક્ષકમાં હોય તો એનાથી છટકવાનું છે, અને પડદાના પાત્રમાં હોય તો તે આપણા કરતા બાજુ જવાનું. આ આખું કોને નિર્માણ કર્યું? તો મારા કરતા કોણ છે? એટલે હું આ પાત્રની અંદર ફસાઈ ના જાઉં ક્યાંય. એટલે અહીં કીધું કે આ રીતે એને કીધું કે ગત આકાશ, એની અંદર ગત આકાશમાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એ વૃત્તિની અંદર આવ્યું છે. આ 6થું. 7મું ભૂમિકા, આ છેલ્લી લઈશું આપણે ભૂમિકા 7મી, પછી અહીંયા અટકાવીશું. ભૂમિકા કઈ છે? તો કે અસમ શક્તિ ભૂમિકા છે. પરમ કારણ દેહની જે આકાશ તત્વનો બનેલો છે તેની અસમ શક્તિ તેને નચિત અંતસ્કરણ ધારણ કરીને રહેલું હોવાથી આનંદ અને મહત્પણું, આ બધું જ આનંદ અને મહત્તાપણું, આ બધું જ અહીં સમ થવાથી તત્વભાગની બધી જ પ્રવૃત્તિઓ અહીં સમ થઈ જાય છે. અવ્યાકૃત અને જ્યોતિ સ્વરૂપ નિરંજન અભિમાનની અહીં સમશક્તિવત થઈ જાય છે. ફરીથી વાંચું કે ભાઈ આ ભૂમિકા તમે કોને કહો છો? અસમ શક્તિ. કે આ ભૂમિકા શું છે? કે પરમ કારણ દેહમાં છે. પરમ કારણ દેહ એ ગત આકાશ તત્વનો દેહ છે, જે આકાશ તત્વનો બનેલો છે, ગત આકાશનો. તેની અસમ શક્તિ જેને નચિત અંતસ્કરણ ધારણ કરી રહેલું હોવાથી, નચિત અંતસ્કરણ એને ધારણ કરે છે. કોને? આ આકાશ તત્વને, ગત આકાશ તત્વને, અસમ શક્તિને, આ જે ભૂમિકાને. આનંદ અને મહત્તાપણું બધું જ અહીં સમ થવાથી, જે બધો આનંદ છે પ્રકૃતિનો એ ત્યાં આગળ સમ થઈ જાય છે, અને મહત્તાપણું, અહંકાર પણ ત્યાં સમ થઈ જાય, એટલે કેવળ સ્થિતિ થઈ જાય છે. આનંદ મહાતત્વ અને મહાતત્વ બંને મહાતત્વ ત્યાં થઈ ગયું. હા, એટલે આનંદ ને મહાતત્વપણું આ બંને ભેગું થઈ ગયું. તત્વ કારણ છે બંને, આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ, જેમાં ભેગા થઈ ગયા. એ અવ્યાકૃત પણ એમાં આવી ગઈ અને એ સ્થિર થઈ ગઈ. બરાબર છે? એ સમ થઈ જવું
અને આ સમ થઈ જતા તત્વ ભાગ બધા જ નીચેના 5 તત્વોના સમ થઈ જાય, પ્રણવ સ્થિર થઈ જાય અને સમવત એટલે સમાન વાયુ સ્થિર થઈ જાય, પ્રવૃત્તિ અહીં સમ થઈ જાય છે. અવ્યાકૃત અને જ્યોતિ સ્વરૂપ નિરંજન અભિમાનની અહીં સમશક્તિવત થઈ જાય છે, કારણ કે ત્યાં અભિમાન છે એ ગળી જાય છે. એટલે આ લોકો એને નિર્વાણ કહે છે. અને આ જૈન અને બુદ્ધની અંદર આને શ્રેષ્ઠ સ્થિતિ કહેવામાં આવે છે, નિર્વાણને, કે નિર્વાણ પ્રાપ્ત કર્યું એવું કે. નિર્વાણ એટલે કેવળ, કેવલ્ય નહીં, આ કેવળ છે. અહીંયા થાય એટલે કેવળ, વળ વગરનો થઈ ગયો, પણ કેવળ, કેવલ્ય નહીં, ચેતન સાથેનો નહીં. ગત આકાશની અંદર નિવૃત્ત થયો છે, અવિગતમાં હજી નિવૃત્ત નથી થયો, તો બ્રહ્મમાં કેવલ્યમાં નિવૃત્ત થાય. આ નિવૃત્તિ છે એ નીચેની છે, એટલે આને જડ નિવૃત્તિ કીધી. આ નિવૃત્તિ આપણે અંશને કામની નથી, આ મુક્તિ આપણે કામની નથી, આ નિર્વાણ આપણે કામનું નથી. અંશ અહીંયા નિર્વાણ થઈ શકતો નથી, કોઈનો અંશ હો, કોઈ સંપ્રદાયની વાત નથી કરતો, કોઈ પણ અંશ અહીંયા નિર્વાણ થાય તો જડની અંદર નિર્વાણ થાય. અને એ નિર્વાણ થયો છે, વાણી અટકી ગઈ છે, પણ ત્યાં આકાશવાણી રહેશે એ એને ખબર નથી. એ 4 વાણીને અટકી જવાથી, વેખરી, મધ્યમાં, પશ્ચંતી ને પરા અટકી જવાથી એને એમ લાગે છે કે હવે કોઈ વાણી રહી નથી અને સમ થઈ ગયું છે, એટલે નિર્વાણ કહે છે. પણ ત્યાં આકાશવાણી રહી છે અને એ કેવળ સ્થિતિ છે. તો કે અહીંયા છે એ અભિમાન એટલે સમશક્તિ છે, અસમ શક્તિ ભૂમિકા. આ ભૂમિકાનો અહીંયા વિચાર કર્યો આપણે. આકાશ તત્વની 7 જે મુદ્દાઓ હતા એની અત્યારે આપણે ચર્ચા કરી. 8માંથી કાલે લેશું. આના રીતે કદાચ 2 કે 3 ક્લાસ થશે. આકાશ તત્વ એવું જ છે, એટલે આના ક્લાસો આપણે તૈયાર એટલે કરીએ અને એ મૂકશું સાથે. કે આકાશ તત્વ સમજવું જ અઘરું છે, કારણ કે ગમે એમ પકડો તો પકડાય નહીં. બધા જ વસ્તુ પકડાય જાય, આકાશને કોઈ પકડી ન શકે. આકાશને ભીંજવું હોય તો ભીંજાય નહીં. એટલે ગીતામાં જે વાત કરવામાં આવી છે એ નિરંજન તત્વની જ વિભૂતિ બતાવી છે, કે આ આત્મા કેવો છે. એ કે અગ્નિની અંદર બળતો નથી, આટલી બધી વીજળી થાય એમાં આકાશ ન બળે, અગ્નિમાં બળતો નથી, પાણી એને ભીંજવી શકતું નથી. તો પાણી આકાશને ભીંજવી શકતું નથી, કારણ કે ગમે એટલું પાણી હેઠે પડે બધાને ભીંજવી નાખે, પણ આકાશને નથી ભીંજવી શકતું એ પાણી. એટલે વાત તો નિરંજનની જ કરી છે. અહીંયા કહું છું. પછી કીધું કે વાયુ એને સૂકવી નથી શકતો, બધા કપડાને બધાને સૂકવી નાખે છે. વનસ્પતિને વાયુ સૂકવી કે એની અંદર જો અગ્નિ તત્વનો ઉદાન વાયુ ભેગો હોય અને એ લાગે તો આ બધા વનસ્પતિ સાથે બધું સૂકવી શકે, તો આકાશને સૂકવી પણ ન શકે. એટલે કોઈ તત્વ જેના ઉપર 4 તત્વ નીચેના એ અસર ભૂમિ છે એને દાટી ન શકે. ભૂમિ બધાને દાટી દે, બધાને એની અંદર સમાવી લે, પણ આકાશને સમાવી ન શકે. ભૂમિને સમાવે આકાશ, અને છતાં એને વજન ન લાગે. એવું આકાશ તત્વ બધાથી નિર્મળ, ચોખ્ખું અને એને ટચ ન કરી શકાય. એને શું કહેવાય? અસ્પર્શીય, સ્પર્શ વગરનું છે, એને કોઈ સ્પર્શ નથી કરી શકતું. તો અહીંયા પહોંચે તો એમ કહેવા મળે કે આ આત્મા છે. અહીંયા આત્મજ્ઞાન તો આવી જાય છે, પણ અમે એને અમે પોતે એ નથી, અમે તો ચેતન અંશ છીએ. આત્મજ્ઞાન અહીંયા અટકી જાય ગીતામાં, તો પણ અહીંયા આપણે અટકતા નથી. આવું તો આકાશ તત્વ નહીં થાય છે જે તમે વર્ણન કરો છો. ગીતામાં જે વર્ણન કર્યું છે કે આત્મા આવો છે, એ તો આકાશ તત્વની વાત કરો છો તમે, કારણ કે તમે નિરંજન પુરુષ ના અંશ તરીકે આવ્યા છો. કૃષ્ણ આકર્ષણ, એ આકર્ષણ નિરંજન પુરુષનું છે, એના અંશ તરીકે આવ્યા છો. એટલે તમે જે વિભૂતિ વર્ણન કરશો એ વિભૂતિનું જ આ તત્વ છે. પાછું આ તત્વ એ વિભૂતિનું છે, ઐશ્વર્યનું જ આ છે તત્વ. તો ઐશ્વર્યનું જે વર્ણન કરો છો એ આત્માનું વર્ણન કરો છો, પણ એ અંશ નથી. અંશ એનાથી અલગ છે. આ દ્રષ્ટિ જ્યારે ખુલશે ત્યારે તમારી પૂર્ણ મુક્તિ થશે. અંશની, તમારી એટલે આપણી અંશની પૂર્ણ મુક્તિ થશે. દરેક અંશ છે પાછો, અંશ વગરનો કોઈ સજીવ છે જ નહીં. એટલે અંશને મુક્ત થવાનું ઘર આ નથી. ગત આકાશ કેવળ નથી, નિર્વાણ નથી, વિભૂતિ નથી, ઐશ્વર્ય નથી. આ બધા સાધનો છે તત્વ તરીકે. આને આ રીતે સમજી અને ગત આકાશના 7 મુદ્દાઓ આપણે લીધા. કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ.